ऊर्ध्वं तथाधो नहि यस्य मानं तस्मिन् महोधान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्ति नैकात्मकल्याणनिगूढकान्ति मनुष्यरूपार्पितदिव्यशान्ति श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं दिशान्तं भवपारयन्त्रं प्रौढप्रताप श्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाकारितसत्समाधि सद्भक्तसङ्गा विनाशिता सम्प्रापयन्तं तमनाद्युपाधि श्रीस्वामिनारायणमानमामि नारायणमानमामि सर्वावतारान् प्रविलापयन्तं सर्वावतारी त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्मा शरसङ्गबीजं येनादिमोक्ताय पितेषु बीजं तं सर्वदात्यन्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवेन्दो प्रगटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवेन्दो प्रगटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव
ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તિરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલમંગલં તનોતુ કૃષ્ણો ખિલમંગલં મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં પરમાનંદં વૃષાત્મજં દિવ્યજીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના દ્વિતીય ઉત્તરાધિકારી પ્રવર્તમાન આચાર્ય સ્વામી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી પૂજનીય સંતોને વાલા હરિભક્તો, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ કારણ સત્સંગમાં શરૂ કરેલી અનેક સનાતન પરંપરાઓમાંની એક પરંપરા ચાતુર્માસમાં જીવન પ્રાણ સ્વામી બાપા વિરચિત સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની કથાનું અત્રે ઘનશ્યામ મહારાજ બાપા સ્વામી બાપાના દિવ્ય સાનિધ્યમાં સુરત ધામે એનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન ગામો ગામ શહેરે શહેર દેશો દેશ વિચરણ કરી અને પોતાના પ્રેમી ભક્તોના અનેક પ્રકારના લાડકોળ
તે પૂરા કરી રહ્યા છે. કથાનું શ્રવણ આપણે સર્વે મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ ભોજિતશ્ચાર્ચિતશ્ચેત્તેન તદ્ભક્તિ વશગો હરિ વાર્તાદે નંદયન્નૈજાન નિન્યેતામ તત્ર શર્વરીમ અંતર્યામી તયા જ્ઞાત્વા પ્રાતઃ કષ્ટમ સુદોસહમ નાજાખ્ય ભક્તવર્યસ્ય નિર્યયો સબટોસ્તતઃ ગ્રામાનુલંઘ્ય નૈકાન સધાર્મિકો ભક્તવત્સલ તીરમ ભોગાવતી ધુન્યા સવેગમ આયયો હરી. આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વિસનગરમાં બિરાજમાન છે. રાત્રે ભગવાન થાળ જમી ભક્તોને કથા વાર્તામાં અનેક પ્રકારનો આનંદ આપી અને રાત્રિએ શયન કરવા પધાર્યા. અંતર્યામી ભક્તે જાણ્યું, સ્વામિનારાયણ ભગવાને જાણ્યું કે સૌરાષ્ટ્રમાં રહેતા નાજા જોગિયા નામના એક મારા પરમ હરિભક્ત, એમના માથે સવારે બહુ જ મોટું સંકટ આવવાનું છે. ભગવાન ક્યાં બિરાજમાન છે? વિસનગરમાં. સંકટ ક્યાં આવ્યું છે? કાઠિયાવાડની અંદર ભોયરા ગામે. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે તત્કાળ તીર વેગથી ચાલ્યા, એકદમ ઝડપથી ચાલ્યા. થોડાક સમયની અંદર ભગવાન ભોગાવો નદીને કાંઠે પધારી ગયા. થઈ શકે ભૈયા, વિસનગરથી ભોગાવો, પણ ભગવાન બધું કરી શકે. મહારાજ બ્રહ્મચારી સાથે ભોગાવો નદીને તીરે પધાર્યા. ભોગાવો નદી એ સમયે ચોમાસાની અંદર બરોબર જળયુક્ત હતી, પૂર આવ્યું હતું. ભગવાન એ ભોગાવો નદીની ઉપર ચાલ્યા. વણી કે મહારાજ હું શું કરું? એ હું વ્યવસ્થા કરું છું, કે અત્યારે મને જવા દે, મારા ભક્તનું કામ કરવાનું છે. મહારાજ વઢવાણ પધાર્યા અને ત્યાં એક ભાણજીત નામના એક ભક્ત હતા, એને ત્યાં ભગવાન પધાર્યા અને કહ્યું કે બ્રહ્મચારી માટે તમે નાવની વ્યવસ્થા કરી અને તમે એને તમારે ત્યાં રાખો. પેલા ભક્તએ રોકાવાનો આગ્રહ કર્યો, પણ ભગવાન ન રોકાણા અને ત્યાંથી ભગવાન નાજા ભક્તને ઘેર રાત્રે પધાર્યા. નાજા ભક્તએ જોયું મારા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અહીંયા મારા ઘેર પધાર્યા છે. ખૂબ આશ્ચર્ય થયું, પ્રભુ તમે તો વિસનગર હતા, અહીં સુધી કઈ રીતે આવ્યા? મારા ત્યાં આવ્યા તમારું કામ કરવા માટે. ભગવાન આ પ્રમાણે પોતાના ભક્તની રક્ષા કરવા માટે પોતાનો પ્રૌઢ પ્રતાપ વાપરી એક રાતની અંદર સામાન્ય મનુષ્યથી ન થઈ શકે એવું અદ્ભુત ઐશ્વર્ય બતાવી અને ભગવાન એને ત્યાં પધાર્યા. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ભક્ત વત્સલ છે, પતિત પાવન છે. પોતાના ભક્તની હર ક્ષણે હર પળે રક્ષા કરવા માટે સદાય તત્પર છે. જીવન પ્રાણ સ્વામી બાપા આપણને સમજાવે છે કે ટાણે ટાણે દુખડા કાપવા સદાય છે તૈયાર. આવા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. છેલ્લા પ્રકરણના 14મા વચનામૃતમાં ભગવાન કહે છે
કે જે મારા ભરોસે રહે છે એની જેમ માતા પોતાના બાળકની રક્ષા કરે છે એમ હું મારા આશ્રિતની રક્ષા કરું છું. આવા ભગવાન પોતાના ભક્તોના રક્ષક કેવી કેવી કયા કયા સંજોગોમાં ક્યારે ક્યારે કઈ કઈ રીતે રક્ષા કરે છે એ આપણે જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં થયેલા અનેક મહાન વિદ્વાન અને ઉચ્ચ કક્ષાના સંત મહાત્માઓમાં આજે જેનું નામ પરમ આદરપૂર્વક લેવાય છે એવા આદ્ય ગુરુ શંકરાચાર્ય, એમણે પોતાના ઈષ્ટદેવની સ્તુતિ કરતા લખ્યું, ભગવાન પોતાના ભક્તની રક્ષા ક્યાં ક્યાં કરે છે? પ્રમાદે પ્રવાસે, વિવાદે વિષાદે, જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી. ભવાની અષ્ટકનો આ શ્લોક છે. ભગવાન પોતાના ભક્તની રક્ષા ક્યાં કરે છે? વિવાદે, વિવાદની અંદર, વિષાદે, દુઃખની અંદર, પ્રમાદે, સૂઈ ગયા હોઈએ ત્યારે, પ્રવાસે, યાત્રા દરમિયાન, જલે, પાણીમાં, અનલે, અગ્નિમાં, જલે ચા નલે, પર્વતે, પર્વતની ટોચ ઉપર, શત્રુ મધ્યે, દુશ્મનોથી આપણે ઘેરાઈ ગયા હોઈએ ત્યારે, અરણ્યે, જંગલની અંદર, અને શરણ્યે, ભગવાનના શરણમાં હોઈએ ત્યારે પણ. શંકરાચાર્યજીએ આટલા આટલા ઠેકાણા બતાવ્યા છે, ત્યાં તો ભગવાન રક્ષા કરે જ છે, પણ એનાથી વિશેષ રક્ષા પણ ભગવાન કરે છે. આજે આપણે આ દરેક વસ્તુનું એક એક દ્રષ્ટાંત સમજી અને ભગવાન પોતાના ભક્તની કેવી કેવી રક્ષાઓ અત્યાર સુધી કરી છે, વર્તમાન સમયે કરે છે અને ભવિષ્યમાં પણ કરવાના છે. શંકરાચાર્યએ સૌથી પહેલો શબ્દ લખ્યો વિવાદે. ભગવાન પોતાના ભક્તની રક્ષા વિવાદના સંજોગોમાં કરે છે. પોતાના આશ્રિત ભક્તને કોઈક સાથે વિવાદ થયો હોય, ઝઘડો થયો હોય, ડખો થયો હોય, કંઈક બબાલ ચાલતી હોય, કોર્ટની અંદર કેસ ચાલતો હોય, ત્યારે પણ પોતાના ભક્તની રક્ષા કોણ કરે છે? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કરે છે. જીવન પ્રાણ સ્વામી બાપાના સ્મૃતિ અંકમાં એક લેખ લખવામાં આવ્યો છે. લખનાર છે વાડીભાઈ દેવચંદભાઈ ઠક્કર, આપણી સ્કૂલના જે પ્રિન્સિપાલ વાડીભાઈ હતા, એમણે લેખ લખેલો છે. લખે છે કે 1965ની આજુબાજુ મારા ભાઈ હતા કાંતિભાઈ, દિવાન બલ્લુભાઈ સ્કૂલ અમદાવાદની, નોકરીથી ઘેર આવતા હશે અને રસ્તામાં સાયકલ ઉપર આવતા હતા. રસ્તામાં મિલિટરીની 25 થી 30 ગાડીઓ જતી હતી અને એની સાથે સાયકલની ટક્કર વાગી ગઈ. મિલિટરી વાળાએ ધ્યાન ના રાખ્યું, સાયકલને ટક્કર વાગી, સામે મિલિટરીની ગાડી હતી, એટલે મારા ભાઈ સાયકલ ઉપરથી પડી ગયા, વાગ્યું, વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કર્યા અને થોડા સમયની અંદર એક્સિડન્ટને કારણે મહારાજની મૂર્તિના સુખે સુખ્યા થઈ ગયા. કારણ સત્સંગના આપણા રિવાજની મુજબ કાંતિભાઈ ધામમાં જતા રહ્યા, મૂર્તિના સુખે સુખ્યા થયા. પછી બધાએ સ્વામી બાપાના દર્શન કરવા માટે આવ્યા. બાપાએ આશીર્વાદ આપ્યા, તમે ચિંતા ન કરશો કે તમારા ભાઈ તો ખૂબ એક સાચા ભગવાનના ભક્ત હતા, ભગવાન એને બાપાશ્રી અમને પોતાની મૂર્તિમાં રાખી લીધા છે. પછી સ્વામી બાપાએ કહ્યું, ભગવાને ભગવાનનું કામ કરી નાખ્યું છે, પણ હવે તમે આ મિલિટરી વાળા ઉપર
તમે કેસ કરો, સાંઈ બાપાએ સલાહ આપી. ત્યારે એમ થયું કે મિલિટરી સરકાર, કેન્દ્ર સરકારની, સેન્ટ્રલ ગવર્મેન્ટની મેટર કહેવાય અને એની સામે કેસ કરાય? શંકા તો થઈ, પણ બાપા આગળ કશું બોલાણું નહીં. વકીલોને પૂછ્યું. વકીલો કહે છે કે તમે મિલિટરીની સામે, કેન્દ્ર સરકાર સામે તમે ફાવવાના નથી. કે કેન્દ્ર સરકારની સામે તમે ક્લેમ કરશો અને કેન્દ્ર સરકાર પાસેથી મિલિટરીની બાબતમાં પૈસા લેવા કેટલું કાઠું છે ખબર છે? ખુદ વકીલોએ કીધું. હાથીના મોઢામાં ઘાસનો પૂળો પેઠો અને પછી હાથ ગાલી અને આખો પૂળો એવો ને એવો પાછો કાઢવાનો. બોલો કેટલું કાઠું કામ છે. હાથી તો પેલા જોડે જ ના આવવા દે, સૂંઢ વતે ફેંકી દે, પગ નીચે કચરી નાખે, કદાચ એમ કરતા મોઢામાં હાથ નાખો તો દબાઈ દે. હાથીના મોઢામાંથી પૂળો કાઢવા જેટલું આ કાઠું કામ છે. બધા વકીલોએ કીધું કે તમે આ રહેવા દો, જે થવાનું તો થઈ ગયું, ખોટા ખર્ચા થશે, ખોટી બબાલ થશે. વકીલોએ ના પાડી એટલે આ પાછા સાંઈ બાપાની પાસે આવ્યા. બાપા વકીલો ના પાડે છે. બાપા ભાઈ વકીલો ના પાડતા જ કંઈ નહીં, બીજા વકીલને મળો. કે બીજા વકીલે જોયું, હું આ કેસમાં હાથમાં નહીં લઉં. ત્રીજાને બતાવ્યું, ચોથાને બતાવ્યું. એક વકીલ જોડે જાય, ના પાડે અને બાપાની પાસે આવે. બાપા ફરીથી કે બીજા વકીલને મળો, ત્રીજા વકીલને મળો. 4-5 વકીલોને મળ્યા પછી જ્યારે છઠ્ઠા વકીલને મળી અને સાંઈ બાપાની પાસે આવ્યા અને એ સમયે બાપાએ થોડોક ગુસ્સાનો ભાવ બતાવ્યો. એટલે હું તમને દર વખતે કહું છું કે દાવો માંડવાની તારીખ વીતી જાય એના પહેલા તમે કેસ કરો કે મારું માનતા કેમ નથી. ત્યારે કે બાપા બધા વકીલો એમ કહે છે કે આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની બાબત છે. કે અને એ સમયે સાંઈ બાપા કોણ જાણે શું સ્વ સ્વરૂપમાં આવીને એમ બોલી ગયા કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવનાર કોણ છે? તને ખબર છે? કે કોણે બનાવી છે સેન્ટ્રલ બેંક? કે સેન્ટ્રલ ગવર્મેન્ટ? કે કેન્દ્ર સરકાર બનાવનાર કોણ છે? કે અમે છીએ. કે પેલા અમને થયું વકીલો ના પાડે, બાપા આ બાજુથી ફોર્સ કરે. પછી એક વકીલ જાણીતા હતા, એમને મળ્યા. છેલ્લી તારીખ હતી, બીજા દિવસે, અને વકીલે કીધું કે આમાં સફળ થવાનો ચાન્સ 1% છે. કે પેલા અમને થયું કે નક્કી આ વકીલમાં પ્રવેશ કરીને સાંઈ બાપા બોલ્યા. અત્યાર સુધી બધા વકીલો ના પાડતા હતા અને આ વકીલ 1% શક્યતા બતાવે છે. કેસ દાખલ કર્યો. સાંઈ બાપાએ આશીર્વાદ આપ્યા. 30,000 રૂપિયાનો ક્લેમ કર્યો હતો આજથી 1965માં. 7 વર્ષ કેસ ચાલ્યો અને કોર્ટે એમના 28,000 રૂપિયા મંજૂર કર્યા. આપણા ગુરુદેવ સાંઈ બાપાના આશીર્વાદથી. ભાઈ જો ભગવાન પોતાના ભક્તની આ રીતે વિવાદોની અંદર પણ સદાય રક્ષા કરે છે. વિવાદ કોઈ પણ પ્રકારનો હોઈ શકે. તમામ પ્રકારના વિવાદોમાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી જીતે છે. એનું કારણ છે કે ભગવાનના આશીર્વાદ, એમની કૃપા એના ઉપર હોય છે. વિવાદની અંદર ભગવાન રક્ષા કરે છે. ત્યાર પછી શંકરાચાર્ય બીજો શબ્દ લખે છે, વિવાદે વિષાદે. આપણા જીવનની અંદર એવો કોઈક દુઃખનો પ્રસંગ આવે, ટેન્શનનો સમય આવે, કોઈ પણ પ્રકારનો રસ્તો આપણને દેખાતો ન હોય બહાર નીકળવાનો, અને ત્યારે ભગવાન એવો રસ્તો દેખાડે કે એનું સંપૂર્ણ કષ્ટ દૂર થઈ જાય. વિવાદે, તો શ્લોક બધાને યાદ રહી જશે. આ કથા પૂરી થશે ને બધાને શ્લોક યાદ રહી જશે. વિવાદે વિષાદે. વિષાદ, દુઃખની અંદર ભગવાન રક્ષા કરે છે.
આપણા ગોપાળ બાપાની વાતોમાં એક વાત લખેલી છે. વડોદરામાં આપણા ગોપાળ બાપા મંદિરમાં બિરાજમાન હતા, ધ્યાનમાં બેઠા હતા. સામે 5-25 હરિભક્તો દર્શન કરવા આવેલા અને ગોપાળ બાપા ક્યારે જાગૃત થાય એની રાહ જોઈને બેઠા હતા. 5, 10, 15 મિનિટ થઈ અને ગોપાળ બાપાએ પોતાના નેત્ર ખોલ્યા, બધાએ દર્શન કર્યા, જય સ્વામિનારાયણ કીધા, બેઠા. ગોપાળ બાપાએ દરેકના મુખની સામું જોયું. હવે એ સમયે બધાએ ભક્તો ગુરુદેવના આશીર્વાદથી ખૂબ જ આનંદમાં હતા. પણ નરસિંહ જોશી કરીને એક ભગવાનના ભક્ત હતા, સત્સંગી, એના મોઢા ઉપર દુઃખની રેખાઓ ગોપાળ બાપાએ જોઈ. અને ત્યારે ગોપાળ બાપાએ એમને પૂછ્યું કે જોશી, કેમ ચિંતામાં છો? કે સ્વામી, બહુ જ દુઃખ આવી પડ્યું છે. કે ગોપાળ બાપા તરત જ, પોતે કરુણ મૂર્તિ, કરુણાળુ, તરત જ કીધું, શું દુઃખ આવ્યું છે? કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય. આ ભગવાનનો ને મોટાનો સ્વભાવ. અને આપણો સ્વભાવ કેવો? અતિ દયાળુ રે સ્વભાવ છે આ ભાઈનો, કોઈને સુખીઓ રે દેખી ન ખમાય. આપણો સ્વભાવ ભાઈ. ભગવાનમાં ને આપણામાં આટલો જ ફેર છે. ભગવાન કોઈનું દુઃખ દેખી શકતા નથી, આપણે કોઈનું સુખ દેખી શકતા નથી. એની કૃપામય દ્રષ્ટિમાં દુખડા હોય નહીં, અને આપણી ઝેરીલી દ્રષ્ટિમાં સુખડા ક્યારે પણ હોય નહીં. આપણી દ્રષ્ટિ જુઓ ભાઈ. ગોપાળ બાપા કહે છે કે ભાઈ, શું દુખાયું છે તને? સ્વામી, ફસાઈ ગયો છું. કે ફસાઈ ગયા છો? કે શું ફસાણા છો? કહો તો ખરા. બહુ મોટી મુશ્કેલી આવી છે. કે શું મુશ્કેલી આવી છે? ત્યાં સુધી ગોપાળ બાપાએ ગમતમાં પૂછ્યું, શું મુશ્કેલી આવી છે? કે પણ નરસિંહ જોશી બોલ્યા કે ગુરુદેવ, આ તકલીફને કારણે ભગવાનનું ભજન પણ બરોબર થતું નથી. જ્યાં આટલું જોશી બોલ્યા અને ગોપાળ બાપા પોતે પણ એકદમ ગંભીર થઈ ગયા. કેમ? આ લોકના કષ્ટ જોડે એમને કોઈ લેવા દેવા નહોતી, પણ આ ભક્તને ભગવાનના ભજનમાં તકલીફ પડે છે, માટે ચાલવાનો ઉપાય કરીએ. કે શું તકલીફ આવી છે? નરસિંહ જોશી કહે છે કે ગુરુદેવ, મારે 800 રૂપિયાનું દેવું થઈ ગયું છે કોઈ પણ કારણસર. 800 રૂપિયાનું દેવું થયું છે. વાણિયા જોડેથી ઉધાર પૈસા લાવ્યો છું, ઘર ગીરો લખી આપ્યું છે. કેટલાય સમયથી ચૂકવણી નહીં થવાને કારણે વાણિયો હવે ઘરનો કબજો માંગે છે. કે 800 રૂપિયાનું દેવું, વાણિયાનો તકાદો. ગુરુદેવ, મારા ઘરની અંદર મારી ધર્મપત્ની લગ્ન વખતે જે દાગીના લાવી હતી, 800 રૂપિયાના દાગીના લાવી હતી. કે થોડા ઘણા મેં કરાયેલા. 800 રૂપિયાના દાગીના કદાચ વાણિયો ઘર જપ્તીમાં લઈ જાય અને એકેય વસ્તુ આપણને બહાર લેવા ન દે, એટલે અમે પતિ પત્નીએ આઈડિયા કર્યો, અમે 800 રૂપિયાના ઘરેણા અમારી મોટી દીકરી પરણાવીને સાસરે મોકલી છે. કે એને સાસરે જઈને અમે 800 રૂપિયાના દાગીના આપી આવ્યા. કે અમને થયું કષ્ટ ટળ્યું ના, વધ્યું. 800 રૂપિયાના દાગીના અમે અમારી મોટી દીકરીને આપ્યા, અને પછી અમે જ્યારે માગવા ગયા ત્યારે કે પૈસા કેવા અને વાત કેવી? શેના 800 રૂપિયા? કે 800 રૂપિયાના ઘરેણા દબાવી બેઠી છે. કે ગુરુદેવ,
હજી એક બીજો પ્રોબ્લેમ છે. ગોપાળભાઈ પૂછ્યું, બસ આટલું જ? ના, હજી છે કે 800 રૂપિયાના દાગીના મોટી છોકરી દબાવી બેઠી છે. નાની છોકરીને ખબર પડી કે 800 રૂપિયાના દાગીના મારી મોટી બહેનને આપ્યા છે, એ પણ મારે ઘેર આવીને બબે તતન દાડે મારું લોહી પીવે છે. એને 800 આપ્યા તો મને 800 આપો કે. અમારે જો તો કશું છે નહીં, હે ઠમઠમ પાયા છીએ અત્યારે કે કાંઈ નથી કે નથી આપતા એટલે આખા ગામમાં મારી ફજેતી કરે છે કે. અને ગુરુદેવ આટલી મુશ્કેલીઓ ભેગી થવાને કારણે નથી માળા હરખી થતી, નથી ધ્યાન હરખું થતું, નથી પૂજા હરખી થતી, નથી માનસી પૂજા સરખી થતી. ભગવાનના ભજનમાં મુશ્કેલી આવી છે. ત્યારે ગોપાળ બાપાએ થોડી વાર પોતાના નેત્ર બંધ કરી ભગવાનનું ધ્યાન કરીને જવાબ આપ્યો કે આટલું બધું કષ્ટ આવ્યું છે એમ ને? હા ગુરુદેવ, હવે તમે બચાવો તો બચાવ એવું છે કે, નહીં તો ગળપણ અમારું કઈ રીતે વીટશે, ક્યાં જઈશું, કઈ રીતે રહેશું, કોણ અમારું ગુજરાન ચલાવશે, અમે પોતે અમારું ગુજરાન કઈ રીતે ચલાવીશું, શું થશે કે? ત્યારે ગોપાળ બાપા કહે છે કે ચિંતા ન કરો કે રસ્તો આપણે બતાવીએ. દુનિયામાં દરેક પ્રશ્નનો હંમેશા જવાબ હોય છે, દરેક મુશ્કેલીનો હંમેશા હલ હોય છે. ગોપાળ બાપા કે તમને પ્રશ્નનું નિરાકરણ આપી દઈએ. ગોપાળ બાપાએ કીધું કે તમે અત્યારે જ ઘેર જાઓ કે, અને જ્યાં તમારું પાણિયારું છે, જ્યાં પાણી પીવાની માટલીઓ બધું મૂકો છો, એ પાણિયારાની નીચે તમે 5 હાથ ઊંડો ખાડો ખોદજો કે. જો માપ પણ આપ્યું, હો માપ આપી દીધું, 5 હાથ ઊંડો ખાડો ખોદજો કે. સોના મોરનો ચરુ નીકળશે કે, સોનાના સિક્કા વાળું મોટો તાંબાની ગાગર, મોટી માટલી નીકળશે કે. તમે એક કામ કરજો, એ સોના મોરો લઈ અને આપણા આ સભામાં હરિભગત બેઠા છે ને, એક બાપુરાયજી કરીને હરિભગત હતા, એમની સામે અંગુલી નિર્દેશ કરીને ગોપાળ બાપાએ કીધું કે બધી પ્રોપર્ટી તમે આમને હોપી દેજો કે. એમાંથી 800 રૂપિયા આપી દેશે પેલા વાણિયાને, એટલે ઘર થઈ જશે તમારા નામે. તમે તમારી મોટી છોકરીને 800 રૂપિયા આપ્યા છે દાગીના, એ તમે માગશો નહીં કે. કહી દેજો તુલસી પત્રે અર્પણ કે, વાપર, પહેર, રાજી થા. 800 રૂપિયાના દાગીના જતા કરો. તમારી નાની છોકરીને આમાંથી 800 રૂપિયા આપી દેજો કે. બાપુરાયજીને કીધું. બાકીના પૈસા એમની પેઢીમાં દર મહિને આનું વ્યાજ આપશે અને તમારું ગુજરાન સારી રીતે ચાલશે કે. બોલો કેટલો સુંદર હલ બતાવી દીધો. એના જ ઘરમાં પૈસા હતા, બોલો વર્ષોથી રહેતા હતા, કશી ખબર નથી. પણ ગોપાળ બાપાએ એને આ ઉકેલ બતાવ્યો. ત્યાં ગયા, ખોદ્યું, બાપુરાયજીને બધો વહીવટ સોંપ્યો, નિરાકરણ થયું. પછી બધા હરિભક્તોએ ગોપાળ બાપાને પૂછ્યું કે સ્વામી, આ તાંબાનો ચરુ આ બ્રાહ્મણના ઘરે ક્યાંથી કે? ગોપાળ બાપા કહે છે આજથી 150 વર્ષ પહેલા. કેટલા? 150 વર્ષ પહેલા આ નરસિંહ જોશીનું ઘર છે ને, ત્યાં એક ઘાંચી રહેતો હતો કે. જો 150 વર્ષ પહેલાનો બધો ડેટા હોય, ભગવાન અને મોટાના કોમ્પ્યુટરમાં, સર્વરમાં બધાનો ડેટા પડ્યો હોય. 50 જન્મ પહેલા ક્યાં હતો, 100 જન્મ પહેલા ક્યાં હતો, ક્લિક કરે તરત ફાઇલ ખુલે ભાઈ. ખાલી ક્લિક જ કરવાની હોય, બધું ખુલી જાય. 150 વર્ષ પહેલા અહીંયા ઘાંચી રહેતો હતો કે. આપણા વડોદરાની અંદર સિદ્ધનાથ મહાદેવનું મંદિર હતું કે. વર્ષો જૂનું થયું એટલે મંદિર પડી ગયેલું, જીર્ણ અવસ્થામાં મંદિર. અને એ સમયે પેલા શંકર ભગવાનના મંદિરમાં રહેલો, મહાદેવના મંદિરમાં રહેલો નંદી, એ પણ થોડોક આગો પાછો થઈ ગયેલો. મંદિર આખું પડી ગયું, જીર્ણ શીર્ણ થઈ ગયું.
અને આ ગાચી એ બાજુથી પસાર થતો હશે, જોયું મંદિરમાં કંઈ મળી જાય, હે પેલો નંદી આગો પાછો કર્યો, એને ભોયરું દેખાણું કે સોના મોરથી ભરેલા 14 ચરુ એને દેખાણા. હો 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 હો, મન બગડ્યું અને એને કેન પ્રકારેણ 14 ચરુ એને પોતાના ઘેર પહોંચાડ્યા. ક્યાં દાટ્યા? જ્યાં નરસિંહ જોશીના ઘરનું અત્યારે પાણિયારું છે ત્યાં 5 હાથ ઊંડો ખાડો કરી અને 14 સોના મોરની ગાગરો એને સંતાડી દીધી. સમય સમયનું કામ કરે છે. ગાંચી થોડા વર્ષ પછી મૃત્યુ પામ્યો. ધનમાં વાસના રહી ગઈ એટલે એને અવતાર આવ્યો નાગનો. ભગવાન સિવાય ક્યાંય પણ વાસના રહી જાય એટલે જીવાત્માનો મોક્ષ ના થાય. ઘણી વાર જો ગામડામાં એવું જોવા મળે છે, કોઈ પણ વડીલનું મૃત્યુ થાય ને પછી 13મું 14મું બધું પૂરું થઈ જાય, 12મું 13મું 14મું, પછી એના ઘરની તિજોરી ખોલવામાં આવે. તિજોરીમાં ચોરખાનું હોય, પાછું એની અંદર ખાનું હોય, એની અંદર લોક મારેલો દાગીનાનો ડબ્બો પડ્યો હોય. તિજોરી, ખાનું, ખાનામાં ખાનું, એમાં દાગીનાનો ડબ્બો. ચાવીથી ખોલવામાં આવે ત્યારે એ દાગીનાના ડબ્બામાં સર્પનો કણો નીકળે. બોલો ક્યાંથી નીકળ્યો? હજી હાફ પેઈ ગયો તો સમજ્યા. દાગીનાના ડબ્બામાં કયો સાપ ત્યાં ઈંડું મૂકી ગયો? સાપનો કણો નીકળે. બોલો, ઘણા બધા આપણા બાપદાદાએ દ્રશ્ય જોયેલું હશે. ત્યારે શું કે જો આ દાદા ફરીથી આયા કે, હે આવા દાદાને ઘરમાં રખાય નહીં. આખી જિંદગી લોહી પીધું હોય, વળી પાછા ડંખ મારવા આયા, નાખી આવે ખેતરની અંદર જઈને, સાપનો કણો નીકળે. બોલો, દાગીનાના ડબ્બામાં વાસના રહી ગઈ, સાપ થયો. થોડા સમય પછી એ શંકર ભગવાનના એક ભક્ત હતા, ગણપતિ બુવા. આજે પણ કદાચ વડોદરાની અંદર મંદિર છે. હા, ગણપતિ બુવાનું મંદિર કહેવાય છે અને સિદ્ધનાથનું તળાવ કહેવાય છે. ગણપતિ બુવા નામના એક દક્ષિણી બ્રાહ્મણ હતા. એને સ્વપ્નની અંદર દર્શન આપીને ભગવાને કહ્યું કે આ મારું મંદિર તૂટી ગયું છે, તું નવું કરાવ. કે પ્રભુ મંદિર કેમ થાય? કે કેટલા બધા ભક્તો, 10 લાખ 20 લાખ 25 લાખ કરોડ 2 કરોડ કેટલા લોકો લખાવે ત્યારે એક મંદિર તૈયાર થાય. કઈ રીતે મંદિર કરવું? કે ત્યારે ભગવાને એને એડ્રેસ આપ્યું કે આ ગાંચીનું ઘર સૂનું પડ્યું છે, કોઈ રહેતું નથી, અને આપણા જ મંદિરના 14 સોના મોરોના ચરુ એ ગાંચીના ઘરમાં પડ્યા છે, તમે જઈને લઈ આવો. કે આવું કોણે કીધું? ભગવાને દર્શન આપીને કીધું. પેલા બધા ટ્રસ્ટીઓ ને કમિટી વાળા ને મંત્રીઓ ને તંત્રીઓ ને ખજાનચીઓ બધા હતા ને, ઉપડી 15-20 જણનું ટોળું ત્યાં પેલા ગાંચીના ઘરમાં ખોદ્યું અને માટલું નીકળ્યું, પહેલું બીજું નીકળ્યું, પણ જોડે પેલો સાપ પણ દેખાણો. સાપને જોઈને બધા ગભરાઈ ગયા, પણ જોયું કે સાપ આપણને હેરાન કરતો નથી. કેમ? પૈસા તો એના હતા નહીં, એ તો ખાલી સાચવવા માટે રહ્યો હતો. અને યોગ્ય સ્થળે લેવાનું આવ્યું, કોઈને ડંખ ના માર્યો. 14 ચરુ મૂક્યા હતા. પેલા ટ્રસ્ટીઓએ 1 2 3 4 5 1 2 3 4 ગણતા ગણતા હવ થઈ ગયા કે 13 ચરુ લઈ ગયા. 14મો ચરુ એના ઘરમાં રહી ગયો. ખોદવાનું રહી ગયું હશે, થોડો ઊંડો દાટ્યો હશે. 13 ચરુ જડ્યા, 14મો ચરુ રહી ગયો. પેલો સર્પ થયેલો ગાંચી પણ એ 14મો ચરુ સાચવતો હતો. આજથી 5 દિવસ પહેલા ગોપાળ બાપા હવે કે છે, આજથી 5 દિવસ પહેલા અમે આ બાપુરાયજીને ઘેર જમવા ગયેલા. કે અમારે જમવાનું પત્તરમાં હોય, કે પત્તરમાં અમે જમ્યા. પછી સંતોએ અમારું પત્તર ધોયું.
આ બાપુરાયજીના ઘરની બાજુમાં જ આ નરસિંહ જોશીનું ઘર છે કે વચ્ચે રસ્તો જ છે. પાછળ સંતો ગયા, અમારું પથ્થરનું જમેલું જળ સંતોએ નાખ્યું આ નરસિંહ જોશીની દિવાલના મૂળમાં. અને ત્યાં એક દર હતું કે દરમાં અમારું પ્રસાદીનું પાણી પહોંચ્યું પેલા સાપ સુધી. જેવું સાપને અડ્યું અને ધનમાં જેની વાસના રહી હતી એવા 150-200 વર્ષથી સર્પ થયેલો ગાંચી આજથી 5 દિવસ પહેલા મૃત્યુ પામ્યો છે. 5 દાડા પછી નરસિંહ જોશીએ વાત કરી અને અમે એને આ 14મો ચરુ બતાવ્યો. બોલો કેટલું બધું સેટિંગ છે, વિચારો. ભગવાનને મોટાનું નરસિંહ જોશીએ 14મો ચરુ કાઢ્યો, બાપુરાયજીને સોંપ્યો. પ્રોબ્લેમ નંબર 1, પ્રોબ્લેમ નંબર 2, પ્રોબ્લેમ નંબર 3, પ્રોબ્લેમ નંબર 4, બધાનું સમાધાન થઈ ગયું. આ રીતે ગોપાળ બાપાએ પોતાના ભક્ત નરસિંહ જોશીની વિવાદે વિષાદે, ટેન્શનના સંજોગો આવ્યા, રક્ષા કરી. આપણી ભારતીય સંસ્કૃતિના મહાન સંત સ્વામી વિવેકાનંદ એક વખતે મદ્રાસથી કલકત્તા ટ્રેનમાં જતા હતા. ટ્રેનની અંદર બેઠા અને ટ્રેન છુક ગાડી પહેલાની આથી જેમ એક્સપ્રેસો તો હતી નહીં. ટ્રેનની અંદર એમને જમવાની વ્યવસ્થા ના થઈ. 3 દિવસ સુધી સ્વામી વિવેકાનંદ ટ્રેનની અંદર ભૂખ્યા અને તરસ્યા બેસી રહ્યા. પાણીની વ્યવસ્થા થઈ હશે, 3 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. ને મને લાગે આંધ્રપ્રદેશની અંદર હૈદરાબાદ કે વિશાખાપટ્ટનમનું રેલવે સ્ટેશન આવ્યું ને ત્યારે એક ભાવિક વ્યક્તિ ટિફિન ભરી અને સ્વામી વિવેકાનંદની સામે ચાલીને આવ્યો કે સ્વામી વિવેકાનંદ કે હું જ છું કે લો આ તમારા માટે ટિફિન કે. અરે ભાઈ, હું તને ઓળખતો નથી. કદાચ ઓળખતો હોય તો મેં તને રસોઈની સેવાનું કીધું નથી, તો કેમ લાવ્યો કે. ત્યારે કે સ્વામી, આજે રાત્રે હું સૂતો હતો ને ત્યારે સાક્ષાત ભગવાન મારા ઈષ્ટદેવ જે હશે એણે દર્શન આપીને મને કીધું કે મારો સાધુ ટ્રેનની અંદર 3 દિવસથી ભૂખ્યો છે કે તું કંઈક ખાવાનું લઈને સવારે પહોંચી જજે. સ્વામી, એટલું જ નહીં, 3 દિવસથી તમે ભૂખ્યા છો એ પણ કીધું. તમે કયા નંબરના ડબ્બામાં છો એ પણ ભગવાને મને કીધું. ડબ્બાની અંદર કઈ નંબરની સીટ ઉપર તમે બેઠા છો એ પણ ભગવાને મને દર્શન આપીને કીધું કે. અને એટલે સીધો તમારી જોડે આવ્યો છું કે ટ્રેનનો આવવાનો ટાઈમ, ડબ્બાનો નંબર અને તમારી સીટનો નંબર અને તમારું નામ મને આપ્યું છે ભગવાને. લો સ્વામી, આ જમો અને આ ટિફિન કે કલાક ટ્રેન રોકાવાની છે, ઉતરો નીચે કે શાંતિથી ક્યાંક સારી જગ્યા હોય જમી લો. વિચાર કરો, 3 દિવસ સુધી ટ્રેનમાં સ્વામી ભૂખ્યા રહ્યા, ભગવાનનું સ્મરણ કર્યું તો ખાવાનું તો સામે ચાલીને આવ્યું. વિષાદનો સમય હતો, ભૂખ તરસથી સ્વામી હેરાન થતા હતા, પણ ભગવાનની ઈચ્છાથી સામેથી ટિફિન ચાલીને આવ્યું. ભાઈ, વિવાદે વિષાદે પ્રમાદે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણી રક્ષા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કરે છે. વિચાર કરો, આજે આપણે બધાને કોઈને 20 થયા, કોઈને 30 થયા, કોઈને 40 થયા, 50, 60, 70, 80 વર્ષના થયા, બરોબર. આપણે સૂતા હોઈએ અને રાત્રે જ એટેક આવી જાય શું થાય? પણ આપણે બધા જીવીએ છીએ જો ભગવાનની દયાથી. રાત્રે સૂતા હોઈએ અને કાળો નાગ આવીને ડંખ મારી જાય તો પણ માર્યો ભાઈ, અત્યારે બધા હયાત છે, બરોબર. આપણે રાત્રે સૂતા હોઈએ અને કોઈ આવડો મોટો પથ્થરો લઈને આવે અને આપણું માથું ફોડી નાખે તો ગમે તેટલા તાકાતવાળા શું થાય? પણ ભગવાન રક્ષા કરે છે. ભગવાને સુવાડ્યા અને સહી સલામત ભગવાને સવારે આપણને જગાડ્યા. ભાઈ, આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણી રક્ષા ભગવાન કરે છે.
અક્ષરાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે માણસ જ્યારે સૂતો હોય ને ત્યારે એની રક્ષા ભગવાન કરે છે. કરસન ભગત કરીને ભગવાનના પરમ ભક્ત હતા. ખાખરી ગામ હતું, લગભગ કાઠિયાવાડની અંદર જ હશે ક્યાંક, ખાખરી ગામ હતું. કરસન ભગત રાત્રે સૂતા હતા. ખેતરમાં પાક તૈયાર થઈ ગયેલો અને એમના ખેતરમાં 30 ચોર પેઠા, એકી અંગાતે, 2.5 ડઝન ચોર પેઠા, 30 ચોર. મોટું ખેતર હતું. ચોરોએ નક્કી કર્યું 5-6 કલાક બરોબર કામ કરી આજે બધું લણી અને આપણે ઘેર પહોંચી જવું છે. ભક્તવત્સલ ભગવાન સ્વામિનારાયણે જાણ્યું કે આ મારો ભક્ત છે, એનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. ભગવાને પણ લીલા કરી, ભાઈ, લણવાનો સમય થઈ ગયો હતો એટલે પોતાના ભક્તની મજૂરી બચાવવા માટે થોડો સમય તો ભગવાને લણવા દીધું. મોટા મોટા ભારા 30 તૈયાર કર્યા અને જ્યાં અડધું પોણું ખેતર લણાઈ ગયું અને ત્યાં ભીડ પડે છે પ્રેમી ભક્તને, જ્યારે વારે આવે છે મેર કરીને, ત્યારે બની પ્રભુ માણકીના સ્વાર, માણકી ઘોડી ઉપર સવાર થઈ અને સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અને 30 ચોર જ્યાં બધું લણી રહ્યા હતા અને ભગવાને દરેકને સોટીએ મારવા જ માંડ્યા. એવા ચોરોને માર્યા તે 30 જણા 30 ભારા મૂકી અને ક્યાંય રફુચક્કર થઈ ગયા. પોતાના પેલા કપડા હતા ને ટુકડા બાંધવાના, એ ચોફાળ લેવા માટે પણ રહ્યા નહીં. 30 ભારા, વિચાર કરો, અડધું પોણું ખેતર લણી નાખ્યું હતું. અને ભગવાને આખી રાત એના ખેતરની ચોકી કરી, માણકી ઘોડી ઉપર અસવાર થઈને આખી રાત આટા માર્યા. પેલા ચોરોને એમ કે ઘોડાવાળા ભાઈ જતા રહે તો આપણે આપણી મહેનતનું તો લઈ લઈએ, વધારે ન લેવાય તો કંઈ નહીં, આપણી મજૂરી મળવી જ જોઈએ ને. પણ ભગવાને આખી રાત એના ખેતરને આટા માર્યા. સવારના 4 વાગ્યા અને મંદિરમાં ઠાકોરજીને જગાડવાનો સમય થયો એટલે ભગવાન બીજું સ્વરૂપ ધારણ કરી અને એને ઘેર પહોંચ્યા. સવારના 4 વાગે ભક્તને જગાડ્યા. ભક્તરાજ જાગો કે? એટલે તો મહારાજનો અવાજ છે કે સવારના 4 વાગે? હા કે હું છું કે. શું થયું મહારાજ? શું થયું કે? તારા ખેતરમાં જઈને જો કે ચોર આયા છે કે. પેલા દોડ્યા, તરત જ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ખેતરમાં જઈને જોયું તો આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન બીજું સ્વરૂપ ધારણ કરી એના ખેતરની પ્રદક્ષિણા કરી રહ્યા છે. ભાઈ, ભક્ત ભગવાનની પ્રદક્ષિણા કરે છે, ભગવાન એના ભક્તની પ્રદક્ષિણા કરે છે. ભાઈ, એની પ્રોપર્ટી, માલ સામાન બધું હાચવે, જો ખરેખરો વિશ્વાસ હોય તો. ત્યાં પણ ભગવાનને જોયા. પ્રભુ અહીં? હા કે તારા ઘેર આવું, પેલા તૈયાર બેઠા છે કે. હા બરોબર છે કે. ભગવાન કહે છે હવે તું મજૂરીને બોલાવ અને આ બધું ઘેર પહોંચાડ કે તારે મજૂરીના પૈસા એટલા ઓછા થશે. ભગવાને આ રીતે સૂઈ રહેલા ભક્તના ખેતરની રક્ષા કરી. દે. ભક્ત જ્યારે સૂતો હોય ત્યારે એની અને એની પ્રોપર્ટીની રક્ષા પણ ભગવાન કરે છે. અક્ષરાન સ્વામીની વાતોમાં બીજી વાત લખેલી છે કે સવદાસ કરીને એક વણિક હરિભક્ત હતા. બજારમાં દુકાન હતી, રોજ દુકાન ખોલે, વાખે. એક દિવસ એમણે દુકાન વાખી, પણ થયું શું, ઉતાવળમાં ને ઉતાવળમાં એમણે તાળું તો માર્યું પણ સાંકળ વાંખવાનું ભૂલી ગયા. આપણે ઘણીવાર થાય ને ભાઈ, ઘરનો નકુચો નહીં વાંખવાનો, સીધું તાળું મારીને ધૂનમાં હાલતા થાય અને ગેરહાજર ખબર પડે નકુચો તો ખુલ્લો છે, તાળું જ માર્યું છે ત્યાં ખાલી. આવું એને થયું. ભાઈ, સાંકળ મારવાનું ભૂલી ગયા, તાળું મારી દીધું. ભગવાને જાણ્યું, કારણ કે એ દિવસે વકરો થવાના દિવસો હતા, તિજોરી આખી પૈસાથી ભરેલી હતી, તાળું મારવાનું એ જ ટાઈમે ભૂલી ગયા.
સ્વામિનારાયણ ભગવાન પધાર્યા પોલીસનો ડ્રેસ ધારણ કરીને. ભાઈ મોટા ઇન્સ્પેક્ટર સાહેબ હોય ને, પીઆઈ કે એ લેવલના ડીએસપીના યુનિફોર્મમાં ભગવાન પધાર્યા અને આખી રાત ભગવાન પોલીસનો ડ્રેસ ધારણ કરી એની દુકાન આગળ ઊભા રહ્યા. આપણને એમ થાય ખબર કઈ રીતે પડી? એ બજારની અંદર આ વણિક હરિભક્તની દુકાન હતી, એની સામે કંદોઈની દુકાન હતી. અને કંદોઈને કોઈક લગ્ન પ્રસંગનો 1000, 1500, 2000 માણસોના લગ્નનો જમણવારનો ઓર્ડર મળેલો. મીઠાઈ ને ફરસાણ સ્વાભાવિક છે, આખી રાત જાગીને બનાવવું પડે. પેલા કંદોઈ આખી રાત જોયું કે આ ભગત જેવા દુકાનને તાળું મારીને ગયા અને પોલીસવાળો આવી અને સવારના 4 વાગ્યા સુધી એણે જોયું કે પોલીસવાળો આવીને આને ત્યાં બેઠો છે, કે પોતે તો ઓળખી ન શક્યા. સવારના 4:30નો સમય થયો, માણસોની અવર જવર શરૂ થઈ. ત્યારે ભગવાન પહોંચ્યા એને ઘેર. એ સવદાસ, એ સવદાસ. સવદાસ તો જાગ્યા નહીં, પણ એમના ઘરમાં એમના માતુશ્રી ડોશીમાં સૂતા હતા, એ જાગી ગયા. એટલે આ તો ભગવાનનો અવાજ છે કે બહાર નીકળ્યો. અરે મહારાજ તમે અત્યારે? કે તારા છોકરામાં બલિવાર ના હોય તો અમારે આવવું પડે ને પછી, કે ખબર પડે છે પછી, કે જગાડ તારા છોકરાને. કે સવદાસને માજીએ જગાડ્યા કે બેટા સવદાસ, શું મહારાજ આવે છે? કે અરે મહારાજ અત્યારે? હા આવે છે. કે ઉઠતો ખરો? કે જોયું? હા મહારાજ તો આવ્યા છે. કે કેમ મહારાજ અત્યારે વહેલા આટલા? મહારાજ કે તારા કામમાં ઠેકાણા ન હોય પછી અમારે આવવું પડે ને. કે તારા દુકાનને તે તાળું તો માર્યું છે, સાંકળ વાંખવાનું ભૂલી ગયો છે. કે તું જા અને વ્યવસ્થિત બધું લોક કરી અને ઘેર આવીને હોઈ જા. કે ભક્ત ત્યાં ગયા અને જોયું સાંકળ તો ખુલ્લી હતી, તાળું માર્યું હતું. તાળું માર્યું ને પેલા કંદુએ પેલાને બોલાયા, સવદાસ અહીંયા આવો. કે શું છે? આજે દુકાનમાં માલ બહુ ભર્યો લાગે છે. હો કે કેમ ભાઈ? કે તમે ગયા પછી એક પોલીસવાળો આવ્યો. કે હમણાં સુધી કે 10 મિનિટ પહેલાં જે પોલીસવાળો ગયો ત્યારે સવદાસ કહે છે કે મેં કોઈ પોલીસવાળો કે કોઈ સિક્યુરિટીવાળો મેં રોક્યો નથી. એ પોલીસ સ્વરૂપે મારી રક્ષા કરવા માટે મારા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વયં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા. એ જ પોલીસના વેશમાં આવીને મને જગાડ્યો. કે ભગવાન પોલીસના ડ્રેસમાં મારે ઘેર આવ્યા હતા. કે હા. કંદુ કે તમારા ભગવાન તો જબરા કહેવાય. કે હા તે જબરા જ હોય ને. કે જબરા ભગવાન હોય એ રક્ષા પણ જબરી કરે. કે પેલા કંદુને થયું કે અત્યારે કળિયુગમાં તો આશ્રય કરવા યોગ્ય સ્વામિનારાયણ ભગવાન છે. બોલો, પોલીસના ડ્રેસમાં આવેલા ભગવાનને જોઈ, ભક્ત પ્રત્યેની ભક્ત વત્સલતા જોઈ અને પેલો કંદોય સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થઈ ગયો. બોલો, આટલો લાભ એને મળ્યો. ભગવાન આ રીતે પોતાના ભક્તની રક્ષા કરે છે. એક રેલવે સ્ટેશને એક ટ્રેન રાત્રે આવીને ઊભી રહી 11:30, 12 વાગે. સ્ટેશન ઉપર એક પેસેન્જર ઉતર્યા, હાથમાં સુટકેસ હતી. સ્ટેશન માસ્તરને વાત કરી, કારણ કે અંધારું ગોટ હતું અને હાથમાં જોખમ હતું. સ્ટેશન માસ્તરને વાત કરી કે સાહેબ થોડા દાગીના છે, કે 40-50 તોલાના દાગીના છે, 2-5 લાખ રૂપિયા રોકડા છે. કે મોટી સુટકેસ બતાવી એણે. સાહેબ જોખમ છે, કે રાત ક્યાં કાઢવી મારે? કે સ્ટેશન ઉપર બેહું ને કંઈ આ ના થાય તો? સ્ટેશન માસ્તરની દાનત બગડી. આને ગમે તેમ કરી અને આપણે આ પૈસા લઈ લેવા છે. સ્ટેશન માસ્તર કહે છે કે ભાઈ તમે ચિંતા ન કરો, મારા ઘેર ચાલો. કે આ સ્ટેશનની જોડે જ હું રહું છું. કે નોકરી અહીં છે ને ઘરે અહીં છે. કે તમે શાંતિથી સૂઈ જાઓ. કે સ્ટેશન માસ્તરને લઈને ગયા, ખાટલો પાથરી આપ્યો, આ થયું તે થયું. પેલા ભાઈ કહે છે કે હવે હું સૂઈ જઈશ, કે તમે ચિંતા ન કરો. કે સ્ટેશન માસ્તર વળી પાછા ડ્યુટી ઉપર ગયા અને એમણે એક ભાડુતી હત્યારાને રોક્યો અને કહ્યું કે મારે ઘેર
મારા રૂમની અંદર અહીંયા ખાટલો છે અને ખાટલા ઉપર જે હોઈ ગયો હોય, ઠંડીના દિવસો હતા, ઓઢીને હોઈ ગયા હતા, એને ત્યાં રાત્રે પતાવી દેવાનું છે, લે આ પૈસા કે, અને જે માલ મળે એમાંથી 5 કે 10% તારો ભાગ કે. પેલો ગુંડો તૈયાર થઈ ગયો. કેટલા વાગે જવું સાહેબ? બસ 2-2:30 વાગે જજે રાત્રે કે, થોડુંક એને પ્લેન ઊંચું ચડવા દે કે થોડું એનું સારું કે. હવે એ સ્ટેશન માસ્તરનો છોકરો રાત્રે ક્યાંક 9 થી 12ના પિક્ચરના શોમાં ગયો હશે, રાત્રે 12:30-1 વાગે ઘેર આવ્યો. પેલા અમને જોયા, કારણ કે પેલા ભાઈને પેલું જોખમ હતું, એટલે ઊંઘવાનો તો સવાલ હતો જ નહીં. જોયું કે મારા ખાટલા ઉપર કોણ હોતું છે, મારા બાપુજી ડ્યુટી ઉપર છે, કોણ હોતું છે. આમ ચાદર ખસેડીને જોયું, પેલા ભાઈ જાગી ગયા, ગભરાઈ ગયા, કોણ છો કોણ છો કોણ છો? તે ચિંતા ના કરો, હું સ્ટેશન માસ્તરનો છોકરો છું, આ તો રોજ હું મારા ખાટલામાં હોઉં છું ને, તમને મારા ખાટલામાં હોતા જોયા એટલે મેં પૂછ્યું કે સારું હોઈ જાઓ કે હું બહાર હોઈ જઈશ. પેલા ભાઈને એમ કે રોજ આ છોકરો અહીં હોવે છે તો ભલે ને અહીંયા હોતો કે. એ ભાઈ બાજુના ખાટલામાં હોઈ ગયા. છોકરાએ બીજો ખાટલો પાથરી આપ્યો, ના તારા ખાટલામાં તું હોઈ જા કે, મને બીજો ખાટલો પાથરી આપ. બાજુના ખાટલામાં પેલા ભાઈને હુવાર્યા. પેલા ભાઈ હોતા ત્યાં છોકરો હોઈ ગયો. રાત્રે પેલો 2:30 વાગે ગુંડો આવ્યો અને છરાના 25, 30, 40, 50 ઘા કર્યા. સ્ટેશન માસ્તરનો છોકરો ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. સવારના 5-6 વાગે સાહેબ ઘેર આવ્યા ને પેલા ભાઈ જાગતા હતા, સાહેબ તમે મારી ખૂબ સારી વ્યવસ્થા કરી, રાત તમે રાખ્યો, લેવા 200-500 રૂપિયા. ના ના કે કંઈ જરૂર નથી. અને પેલા સ્ટેશન માસ્તરે પેલા ભાઈને જોયા ને કે આને મારવા માટે જ મેં ગુંડો રોક્યો હતો કે. અને જ્યાં પેલો ખાટલો જોયો અને સાહેબના મોતિયા મરી ગયા. કોણ હોતું? સાહેબ તમારો છોકરો હોતો હતો કે, કાયમ અહીંયા હોતો હતો એટલે મેં હુવાર્યું, હું અહીં હોઈ ગયો કે. સૂતા હતા ત્યારે પણ સાક્ષાત ભગવાને રક્ષા કરી. જેવી દાનત હોય ને એવું ફળ મળે ભાઈ. કથામાં બેઠેલા 5 દાડાની કથામાં કશું ગ્રહણ ન કરવું હોય ને તો હવે જે વાક્ય બોલાય છે ને એટલું ગ્રહણ કરજો, જીવન સફળ થઈ જશે. સફળતાનું એક જ કારણ છે, સારી દાનત. નિષ્ફળતાનું એક જ કારણ છે, ખોરી દાનત. બસ આટલું યાદ રાખજો. હે, સફળતાનું એક જ કારણ છે, સારી દાનત. ખત્તા ખાવાનું એક જ કારણ છે, ખોરી દાનત. ખોરી દાનત હોય માણસ કોઈ દાડ સફળ ના થાય. સારી દાનત વાળો હંમેશા સફળ થાય, વહેલો કે મોડો. સ્ટેશન માસ્તરની દાનત ખરાબ હતી. પોતાનો એકનો એક છોકરો પોતાના હાથે જ એમણે મરાયો. પોલીસ આવી અને સાહેબને 20 વર્ષ માટે ગાળી દીધા જેલની અંદર. વિવાદે વિષાદે પ્રમાદે, બરોબર. હવે ચોથું આવે છે પ્રવાસે. પ્રવાસની અંદર પણ આપણી રક્ષા ભગવાન કરે છે. અમેરિકાના એક ઉદ્યોગપતિને પૂછવામાં આવ્યું કે તમે આટલો બધો ભગવાનમાં વિશ્વાસ રાખો છો, એનું કારણ શું? બહુ ભગવાનને માનતા હતા, ધન સંપત્તિ હતી, પણ ભગવાનને નહોતા ભૂલ્યા. એક દિવસે પ્રેસ કોન્ફરન્સમાં એ સાહેબ બેઠા છે. એ ઉદ્યોગપતિને પૂછ્યું કે સાહેબ તમે ભગવાનમાં આટલી શ્રદ્ધા રાખો છો, એનું કારણ શું? ત્યારે કહે છે કે ભાઈ હું 20 વર્ષનો હતો ત્યારથી મેં મારો બિઝનેસ શરૂ કર્યો છે. આજે મને 65 વર્ષ થયા છે કે 45 વર્ષથી હું બિઝનેસ કરું છું. અને મારો બિઝનેસ એવો છે કે સોમથી શુક્ર હું બિઝનેસ ઉપર હોઉં. શુક્રવારે સાંજે હું પ્લેનમાં જઉં મારા ઘેર. સોમવારે સવારની ફ્લાઇટ પકડી અને જઉં ધંધાના સ્થળે કે. આજથી 35-45 વર્ષ પહેલાં મેં હવાઈ મુસાફરીનો પ્રારંભ કરેલો. દર શનિ રવિ હું પ્લેનમાં ચડ્યો અને ઉતર્યો. આજે 45 વર્ષ સુધી દર વીકે પ્લેનમાં બેસવા છતાં હું જે પ્લેનમાં બેઠો છું, ભગવાનની દયાથી કોઈ દાડો કોઈ તકલીફ મને પડી નથી. અને એટલા માટે હું ભગવાનને માનું છું. ભગવાન મારી 45 વર્ષથી રક્ષા કરતા આવ્યા છે કે. આનાથી બીજો પરચો કયો હોઈ શકે?
આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું દ્રષ્ટાંત, આપણા સદગુરુ શ્રી ભાઈ આત્માનંદ સ્વામી, આત્માનંદ સ્વામી નામ હતું, પછી એમની આગળ ભાઈ શબ્દ લગાડવામાં આવ્યો. કેમ લગાડવામાં આવ્યો? કે મહારાજ એવી રીત રાખી હતી કે જે સૌથી સિનિયર સંત હોય ને, સૌથી સિનિયર દીક્ષા લેવામાં, એ સંતને મહારાજ ભાઈ કહીને બોલાવતા. પેલા રામદાસ સ્વામી સૌથી સિનિયર હતા, એટલે મહારાજ એમને શું કહીને બોલાવતા? રામદાસ ભાઈ કહીને બોલાવતા. સ્વામીનું નામ તો રામદાસજી જ હતું, સ્વામી રામદાસ અથવા સંત શિરોમણી રામદાસજી સ્વામી, બરોબર? પણ મહારાજ એમને રામદાસ ભાઈ કહીને બોલાવતા. કેમ? સૌથી સિનિયર હતા. 1877-78ના સમયમાં રામદાસ સ્વામી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા. સીટ ખાલી પડી ભાઈની, કોને બનાવીશું ભાઈ? તો મહારાજ કે સૌથી સિનિયર હોય ને બનાવી દઈએ. કે સૌથી સિનિયર કોણ છે દીક્ષા લેવામાં? સૌથી પહેલા આત્માનંદ સ્વામી છે. કે સારું, કે અમે એને ભાઈ કહીને બોલાવીશું. કે ભાઈ આત્માનંદ સ્વામી, વ્યાકરણના નિયમ પ્રમાણે ઈના સ્થાનમાં ય થયો, ઈકો અણચી સૂત્રથી. ભાઈ આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી ભેગું કરો એટલે શું થઈ જાય? ભાઈ આત્માનંદ સ્વામી એમનું નામ પડ્યું. ભાઈ મૂળ નામ આત્માનંદ સ્વામી હતું, પણ અત્યારે સત્સંગની અંદર એ સ્વામી ભાઈ આત્માનંદ સ્વામીથી ઓળખાય છે. ભગવાનની આજ્ઞા પાળવામાં એકદમ સુરા ને પૂરા. મહારાજ પોતે ઘણીવાર સભામાં કહેતા કે કોઈ સંત એમ કહે ને કે મેં મહારાજનું વચન કોઈ દિવસે લોપ્યું નથી, તો મહારાજ કે હું ના માનું. જિંદગીમાં કંઈક તો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કર્યું જ હોય. કે પણ આત્માનંદ સ્વામી એમ કે મહારાજ હું તમારી આજ્ઞા પ્રમાણે પ્રોપર વર્ત્યો છું, તો હું તરત માની લઉં. કે આંખો મીચીને સાઈન કરી દઉં. કે આવા સંત હતા. જો સંજોગો કેવા આવે છે. મહારાજે એક વખતે આ ભયાત્માનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી ઘણા સમયથી સંત થયા છે. કે તમે એક કામ કરો, કે હવે એમના પૂર્વાશ્રમના ગામમાં જઈ તમે એમના સંબંધીઓને મળી આવો, થોડું હાય હેલો કરી આવો, સત્સંગ કરી આવો, ભગવાનની વાત કરી આવો. બીજા 2-5 જણા સત્સંગી થતા હોય તો આજુબાજુમાં તમે 2-4 મહિનાનો પ્રોગ્રામ કરીને તમે જઈ આવો. કે સ્વામી કે સારું, જઈએ મહારાજ. હવે મહારાજે કહ્યું, બ્રહ્માંડ સાંઈનું ગામ કયું? ખાણ ગામ. કે મહારાજ કે ઉભા રહો, ચિઠ્ઠી લખી આપું. તમે પહેલી વાર જાઓ છો, ચિઠ્ઠીમાં હું ખાણ ગામ ને બધું એડ્રેસ બધું લખી આપું. હવે આવા વચનમૂર્તિ ભાયાત્માનંદ સ્વામી, એ વખતે ખબર નહીં અમને કોણ જાણે શું થઈ ગયું. મહારાજ ચિઠ્ઠીની શું જરૂર છે? કે યાદ રહી જશે. કે ખાણ ગામ, જેમ સોનાની ખાણ, લોખંડની ખાણ, તાંબાની ખાણ, ચાંદીની ખાણ, યુરેનિયમની ખાણ, ખાણ. કે શું હવે આમાં શું યાદ રાખવાનું? કે ચિઠ્ઠીની શું જરૂર છે? કે મહારાજ કે લઈ જાઓ. ના મહારાજ, કોઈ ચિઠ્ઠીની જરૂર નથી. કે પહોંચી જઈશું. કે મહારાજ કે આબુની તળેટીમાં ગામ છે. સારું, જાઓ. કે 6 સંતો ચાલ્યા ભાઈ. સિદ્ધપુર પહોંચ્યા, ત્યાં સુધી બધાનું પૂરું થવું પણ કાઠું પડવા માંડ્યું, કારણ કે 6 જણની ભિક્ષા, 6 જણને જમવાનું. એટલે મહારાજ કે 4 સંતો પાછા જાઓ. કે સ્વામીએ 4 સંતોને પાછા મોકલી દીધા. ગોવિંદ સ્વામીની સાથે આત્માનંદ સ્વામી ચાલ્યા. ગુજરાત બોર્ડર ક્રોસ કરી રાજસ્થાન પહોંચ્યા, માઉન્ટ આબુ પહોંચ્યા. પણ બંને સંતો ગામનું નામ પછી ભૂલી ગયા. જો ભૂલી ગયા. તે બ્રહ્માંડ સાંઈનું ખાણ ગામ હતું ને, એનાથી કેટલાય કિલોમીટર આગળ નીકળી ગયા, 25-30 કિલોમીટર આગળ નીકળી ગયા. અને સંતો ઘણું કે હાલું શું નામ છે? કે મને ખબર નથી. કે ગોવિંદ સાંઈ કે તમને ખબર? કે તમારી વચ્ચે મહારાજ શું વાત થઈ? ત્યારે આત્માનંદ સ્વામીને થયું ચિઠ્ઠી લાવ્યા હોત તો સારું હતું. હેરાન થતા થતા એક ગામમાં પહોંચ્યા. સદાવ્રત ચાલતું હતું. તળાવના પાદરે સંતો ઉતર્યા, વડના ઝાડ નીચે, અને કેટલાક બાવાઓ ત્યાં આવ્યા અને કહ્યું કે સ્વામીઓ જાઓ, જલ્દી સદાવ્રત લઈ આવો, લોટ લઈ આવો. કે
બાટી બનાવીને ખાઓ, નહીં તો ભૂખ્યા રહેવું પડશે કે. સંતો તરત ગયા, લોટ માગી લાવ્યા, સદાવ્રતમાંથી લોટ મળ્યો, 2-4 પથરા ને બધું મૂકીને ચૂલા જેવું તૈયાર કર્યું. લોટ શેમાં બાંધવો? વાસણ તો હતું નહીં. પાણી પીવાનું ગરણું હતું, એમાં સંતોએ લોટ બાંધ્યો. લોટ તો બાંધી દીધો. રસોઈ કરવા માટે જ્યાં અગ્નિ પ્રદીપ્ત કર્યો, જ્યાં ચૂલો હતો, ડાળ ઉપર એક મોટું મધ બેઠું હતું. અને જેવો ધુમાડો પેલા ઝાડ ઉપર ગયો અને ધુમાડો મધને સ્પર્શ્યો અને મધમાખીઓ ને ભમરા બધું ઉડી અને આ બંને સંતોની પાછળ પડ્યું. ભગવાનની દયા, ભગવાને સુજાડ્યું. બાજુમાં તળાવ હતું ભાઈ. બંને સંતો તળાવની અંદર પડ્યા. પેલું મધ તળાવની ઉપર આંટા મારે, બંને સંતો ડૂબકી મારે. જેવા શ્વાસ લેવા માટે બહાર નીકળે, 5 પછી ભમરીઓ આવીને કરડી જાય, મધમાખીઓ આવીને કરડી જાય, વળી પાછા પાણીમાં જતા રહે. ઘણો સમય થયો અને મધ જતું રહ્યું. પેલા સંતોને એમ, ચાલો હવે લોટ બાંધ્યો છે તો રોટલા બનાવીએ. પણ જેવા સંતો પાણીમાં પડ્યા અને ગામના છેડે રખડતા 4 કૂતરા જોઈને બેઠા હતા. અને જેવા સંતો પાણીમાં પડ્યા અને પેલો ગરણામાં બાંધેલો રોટલીનો લોટ હતો, એ કૂતરા આવીને ઉપાડી ગયા. નહીં ખાવા ભેગા, નહીં પીધા ભેગા. 4 દિવસના ઉપવાસ થયા. અને ત્યારે આપણા ઉપાસ છે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, સુખડી અને ગાંઠિયા લઈને આવ્યા. સંતો મહારાજો, તમે ભૂખ્યા લાગો, લો જમો કે. અરે કોણ છો કે? હું બ્રાહ્મણ છું કે, ખાઓ કે. બંને સંતો ધરીને જમ્યા. અને પછી ખુદ મહારાજ પૂછ્યું, ક્યાં જાઓ છો કે? અમને પણ ખબર નથી, કોઈ લોકેશન, જીપીએસ કશું પકડાતું નથી કે. શું કરીએ કે? રખડ્યા રાખીએ છીએ કે. ત્યારે કે છે, ક્યાં જતા હતા? કે આબુની આજુબાજુના કોઈક ગામમાં જતા હતા. પછી મહારાજે નામ દેવા માંડ્યા, 5-10 નામ દીધા. ભાઈ ખાણ ગામ જેવું બોલ્યા. હા, ત્યાં ખાણ ગામ જવું છે કે. અરે સ્વામી, તમે તો 25-30 કિલોમીટર આગળ આવી ગયા કે, જાઓ પાછા. મહારાજે રસ્તો બતાવ્યો. બંને સંતો ખાણ ગામ ગયા, બધાને સત્સંગ કરાયો અને 6 મહિને પાછા આવ્યા. મહારાજે બધો રિપોર્ટ પૂછ્યો, શું કરી આવ્યા, ક્યાં જઈ આવ્યા? મહારાજે બધું કરી આવ્યા. કંઈ તકલીફ પડી હતી? ના મહારાજ, કંઈ તકલીફ નથી પડી કે. મહારાજ કે, કેમ તકલીફ નથી પડી? રસોઈ કરી ત્યારે પેલું મધ ઉડ્યું, તળાવમાં ડૂબકીઓ મારી, કૂતરા લોટ ખાઈ ગયા, એક બ્રાહ્મણ સુખડીને ગાંઠિયા લઈને આવ્યા. શું નથી તકલીફ પડી? 4 દાડા ભૂખ્યા રહ્યા. મહારાજ બધું ચાલ્યા કરે કે. મહારાજ કે, કોણ હતું ખબર છે? એ સુખડીને ગાંઠિયા લઈ વિપ્રવેશે આવનાર, તમને બચાવનાર ખુદ અમે હતા કે. જો અમે ના આવ્યા હોત તમારું શું થાત કે. ત્યારે ભાયતમાનંદ સ્વામી મહારાજના ચરણમાં મસ્તક મૂકીને ધ્રુસકે રડવા લાગ્યા. અને સ્વામીને આખી જિંદગી અફસોસ રહી ગયો કે મેં મહારાજની બધી આજ્ઞાઓ પાડી, હાય હા ને નાય ના, ચડ કે તો ચડ ને પડ કે તો પડ. પણ આ જ્યારે ખાણ જવાનું હતું ત્યારે મેં મહારાજની જોડે આર્ગ્યુમેન્ટ કરી. 125 વર્ષ આ લોકની અંદર રહ્યા, 116, 120, 125 વર્ષ રહ્યા. પણ ત્યાં સુધી એના મગજમાંથી આ ડંખ ગયો નહીં. સાલું એક વચન ભગવાનનું હું માની ન શક્યો. જીવનમાં જ્યારે જ્યારે કથા કરતી વખતે આ પ્રસંગ કે ને, સ્વામી રોવા માંડે, ચોધારાશોય રોવા માંડે. એક આજ્ઞા મેં ભગવાનની લોપી કે. એટલે પ્રવાસની અંદર પણ રક્ષા કોણ કરે છે? સ્વામિનારાયણ ભગવાન કરે છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, 4 વસ્તુ થઈ. પ્રમાદે પ્રવાસે. પછી જલે, પાણીની અંદર પણ ભગવાન રક્ષા કરે છે. ભાઈ પાણીમાં કઈ રીતે રક્ષા કરે છે? સારંગપુરમાં મહારાજ એક વખતે બિરાજમાન હતા. ખૂબ વરસાદ પડ્યો અને આપણે જાણીએ છીએ પહેલાં તો બધા માટીના મકાનો હતા અને એમાં
સારંગપુરમાં એક જણનું ઘર પડ્યું, બહુ વરસાદ પડ્યો, બધું ધોવાઈ ગયું ને આખું ઘર નીચે બેસી ગયું. અને ભક્ત હતા, બૂમો પાડવા માંડ્યા, કોઈ બચાવો બચાવો. વરસાદ એટલો બધો જબરજસ્ત વરસતો હતો કે 20-25 ફૂટ દૂર દેખાય નહીં, અને વરસાદનો અવાજ એટલો બધો હતો કે કોઈ ગમે તેટલી બૂમો પાડે ને તો સામેના ઘરવાળાને સંભળાય નહીં. એટલો ભયંકર વરસાદ હતો, ચારે બાજુ પાણી 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 પાણી, આવી પરિસ્થિતિ હતી. મહારાજે સાદ સાંભળ્યો અને થયું, મહારાજ કહે છે ચાલો ભાઈ, પેલા રાજગર બ્રાહ્મણનું ઘર પડ્યું છે કે આપણે બચાવવા માટે જઈએ. કાઠિયો કે મહારાજ આવા વરસાદમાં ક્યાં હેરાન થવા આપણે જવું છે કે. મહારાજ ત્યાં પધાર્યા. મહારાજે સૌથી પહેલી દયા પશુઓ ઉપર કરી. જોયું કે ગમાણની અંદર પેલો મોભ પડ્યો હતો અને મોભની નીચે બધા ઢોર દટાઈ ગયા હતા. મહારાજે ખુદ પોતાના ખભા ઉપર મોભ લીધો ઘરનો અને મોભ ઊંચો કર્યો મહારાજે. અને પછી પેલા ભક્ત આવ્યા અને બધાને દોરડા કાપી કાપીને, છોડવાનો સમય તો હતો નહીં અને પાણી એટલું બધું હતું કે ખીલો ક્યાં છે જડે નહીં, દોરડા કાપી કાપી અને બધા પશુઓને બહાર કાઢ્યા. ત્યાં સુધી આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને મોભ પોતાના ખભા ઉપર ધારણ કરી રાખ્યો અને બધા સહી સલામત નીકળ્યા. અને ત્યાં કાઠીઓ બધા આવ્યા, મહારાજ મહારાજ. મહારાજ કે હવે શું મહારાજ મહારાજ કરો, કામ પતી ગયું કે હવે. અને પછી બધા કાઠીઓ મદદ કરી. અને પછી જોયું તો મહારાજના ખભા ઉપર આટલો ઊંડો કાપો પડી ગયો હતો. બધા દિલગીર થઈ ગયા. ભગવાન કહે છે કે અમને જે પોકારે છે એની રક્ષા હંમેશા અમે કરીએ છીએ. એણે હે ભગવાન આટલો જવાબ બોલ્યા. અને પછી મહારાજે દરેકને કીધું કે દરેક વ્યક્તિએ આજ પછી પોતાના ઢોર જ્યાં બાંધતા હોય ને ત્યાં એક દાંતરડું સ્પેરમાં મૂકી રાખવું. કંઈક મુશ્કેલીનો સમય આવે તો દોરડું તોડી, કંઈ ભૂકંપ આવ્યો, કંઈ પૂર આવ્યું તો તરત દોરડું કાપી અને ઢોરની રક્ષા થાય. મહારાજે આ પણ ઉપદેશ આપ્યો, દરેક ગમાણની અંદર એક દાંતરડું હંમેશા રાખવું. વરસતા વરસાદમાં પાણીમાં પણ ભગવાને રક્ષા કરી. આપણે એક ભજન આવે છે, યુટ્યુબ ઉપર છે, તમે સાંભળજો. કાચબો ને કાચબી જળમાં રહેતા, લેતા હરિનું નામ, હરિ ભજવાનું ચોઘડિયું સંતો, નહીં આવે વારંવાર. બહુ સુંદર ભજન છે. કાચબો ને કાચબી તળાવમાં રહેતા હતા, ભગવાનના ભક્ત હતા. કાચબાભાઈ ભગવાનના ભક્ત હતા. કાચબીની ભક્તિમાં બહુ ભલીવાર હતો નહીં. ભક્તિ કરે પણ સેજ આગુ પાછું થાય એટલે મન ઊંચું થઈ જાય, ભગવાને કામ ના કર્યું, ભગવાન આભરતા નથી ને બધું. ગાડી ગરમ થાય પછી કોઈની નહીં. કાચબી આવી હતી ભાઈ. કાચબાભાઈ રેડી જેન્ટલમેન હતા, દાદા ખાચર જેવા. હા, કાચબો ને કાચબી જળમાં રહેતા, લેતા હરિનું નામ. એક સમયે એ તળાવની અંદર માછીમાર આવ્યો, જાળ નાખી. કાચબો ને કાચબી જાળની અંદર ફસાઈ ગયા. માછીમારે થોડી વાર પછી જાળ સંકેલી, જોયું વાહ, કાચબાનું માંસ ઘણા ટાઈમથી ખાવા મળ્યું નથી કે આજે મળશે કે. 2 કાચબા હાથમાં આવ્યા છે કે. કાચબાભાઈ તો ભગવાનની મસ્તીમાં લીન હતા. જાળમાં પકડાયા તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એના જે ઈષ્ટદેવ હશે તે નામ ચાલુ, બોલો, કોઈ ટેન્શન નહીં હો. ટેન્શન બધું ભગવાન માથે. પણ પેલી કાચબી હતી ને ઊંચી નીચી થવા માંડી. મૂર્ખા, અક્કલના બુઠ્ઠા, ભાન વગરના, તને કશી ખબર પડે છે ભાઈ? હે, આ શિકારી આપણને માછીમાર જાળમાં ફસાવીને ચાલ્યો કે. કાચબાભાઈ તો ઠંડા હતા એકદમ. હે, કાચબો કહે છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખ, ભગવાન બધું અરે હું સારું કરશે કે. હા, આમ તેમ બધું બોલવા માંડ્યો, બરોબર નહીં. જો તારો ભગવાન કે અત્યાર સુધી આ ભજી ભજી મરી ગયા, હે, ભજેલું બધું નકામું ગયું કે. કાચબો કે શાંતિ રાખ, બધું સારું થશે કે. ઝાડ સંકેલવા માંડ્યો. પેલી કાચબી કહે છે ડફોડ, સંકેલવા માંડ્યો કે શાંતિ રાખ, શાંતિ શાંતિ શાંતિ.
ખભા ઉપર ઉચકીને ચાલ્યો, શાંતિ રાખ. એટલે એનું ઘર આવી ગયું, શાંતિ બધું થશે, શાંતિ રાખ. એટલે નક્કી કર્યું, એટલે અગ્નિ પેટાયો, શાંતિ રાખ. એટલે તપેલું આધણનું ચડાયું કે પાણી નાખ્યું કે શાંતિ રાખ. કાચબાને કાચબીને પાણીમાં નાખ્યા, એટલે પાણી નાખ્યા કે શાંતિ રાખ. નીચે ચૂલો પ્રગટાયો, એટલે ચૂલો પ્રગટાયો, શાંતિ રાખ. ભગવાન ભજ કે બહુ ટેન્શન ના રાખીશ કે ભગવાન રક્ષા કરશે. ચૂલો પ્રદીપ્ત થયો, પાણી ઉકળવા, એટલે પાણી ઉકળવા માંડ્યું કે દાઝવા માંડી, શાંતિ રાખ. કાચબો કે ભગવાન તારા હાથમાં હરી મારી લાજ છે કે. અને આપણે જાણીએ છીએ નરસિંહ મહેતા પોતાના ભજનમાં કહે છે, હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. ભગવાનને જેણે જેણે ભજ્યા છે, જેણે જેણે ધર્મ નિયમ પાળ્યા છે, જેણે ભગવાનનો સિદ્ધાંત રાખ્યો છે, એના જીવનમાં કષ્ટો તો આવ્યા છે, પણ એના જીવનમાં ક્યારે લાજ જાય એવા પ્રસંગો ક્યારે પણ આવ્યા નથી. હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. કાચબો ભગવાનને યાદ કરો, મહારાજ બસ તમારા ભરોસે છીએ કે બચાવશો તો તમારી ભક્તિ કરીશું, આવરદા પૂરી થઈ ગઈ હશે તો તમારા ધામમાં તમારા જોડે આનંદ કરીશું કે હા, જીવતે લાખના અને મરે 1.25 લાખના. પેલી કાચબીની કટકટ ચાલુ છે, લા કયા ચોઘડિયામાં મારા બાપને તારા ઘેર મને તારી જોડે પરણાવવાનું હુજ્યું કે. હા, કાચબો કે કાળ ચોઘડિયું હતું કે. કયું ચોઘડિયું હતું? હે, મારા માટે શુભ ચોઘડિયું હતું, તારા માટે કાળ હતું કે. 2 ચોઘડિયાના સંગમમાં આપણા લગ્ન થયેલા છે કે. હે, હું તને પરણવા આવ્યો ત્યારે શુભ ચોઘડિયું ચાલતું હતું, અને તે મારો હાથ ઝાલ્યો ત્યારે કાળ શોધી ગયું કે. હા, થાય ભાઈ, જવાબ બધાએ હોય ભાઈ, આ કોઈ માથાકૂટ ન કરે એટલે બોલાય નહીં આપણાથી. એટલે આ થયું, અને ત્યાં ભગવાને એની સહાય કરી. એકદમ જબરજસ્ત વરસાદ પડ્યો, એટલો બધો વરસાદ પડ્યો, એટલો બધો વરસાદ પડ્યો, પેલો ચૂલો પ્રગટાયો તો ઓલવાઈ ગયો, પાણી પડ્યું ઠંડુ થઈ ગયું, અને પાણીનું લેવલ વધતું 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 જે પેલો ચડાયું હતું ને ભાઈ પાત્ર, એના ઉપર પાણીનું લેવલ પહોંચ્યું. અને કાચબા અને કાચબી બંને જણા પાત્રમાંથી બહાર નીકળી અને તરીને પહોંચી ગયા પોતાને ઘેર તળાવમાં. જો સ્વભાવ કેટલો અઈડ હોય. કાચબો કે જો કાચબી ભગવાનની રક્ષા કરીને એ તો કરવાના જ હતા ને, મને તો બધી ખબર જ હતી કે હે કરવાના જ હતા. આ તો શું હોય, જરાક સ્વભાવના લીધે બોલાઈ જાય. ભગવાન તો દયાળુ, પરમ કૃપાળુ. હે, પ્રગટ્યા પોતે પરમ દયાળુ. શા માટે ભગવાન પ્રગટ થયા? દુખિયા દેખી જીવ માયાના. આપણું કામ કરો, આ તો જરાક બોલતી હતી. ભગવાન તો આવવાના જ હતા કે. હે, તો એ છોડ્યું તો નહીં હો, પોતાનું પૂછડું છોડે નહીં કોઈ દિવસે. કાચબો કે સારું કે તને મનાઈ ગયું ને, ભગવાને રક્ષા કરી. ક્યાં કરી રક્ષા ભાઈ? જળની અંદર. વિવાદે વિષાદે, પ્રમાદે પ્રવાસે, જલે, પછી ચ અને અનલે, ચા ન લે. અનલ એટલે અગ્નિ, પેલો ચ છે ને જોઈન્ટ થઈ જાય છે. જલે ચા અનલે, જલે ચ અનલે એટલે જલે ચા ન લે. અગ્નિની અંદર પણ ભગવાન રક્ષા કરે છે, પાણીમાં રક્ષા કરે. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એવું હોય પાણીમાં હરખું ચાલે તો અગ્નિમાં હરખું ન ચાલે, તાપમાં હરખું ચાલે પાણીમાં બગડી જાય. જ્યારે ભગવાન બધે ચાલે હો, પાણીમાં ચાલે, અહીંયા ચાલે, બધી જગ્યાએ યુનિવર્સલ વસ્તુ છે ભગવાન, આખી સાર્વત્રિક છે ભગવાન. જલે ચા ન લે. અગ્નિની અંદર પણ ભગવાન રક્ષા કરે છે. ગાંફ ગામમાં મહારાજનો સંદેશો આવ્યો, વરતાલમાં ભગવાન સમયો કરે છે કે
પધારજો બધાય કે. બધા ભક્તોએ કીધું હા આવીશું કે. હવે એ સમયે ઘઉંની સિઝન આવી ગઈ હતી. ખેતરમાંથી બધા લણી લીધેલું, ખળામાં બધું નાખેલું, કોઈ લણતા હતા, કોઈ ખળામાં લાવતા હતા. અને વરતાલમાં સમયો આવ્યો, મહારાજનો સંદેશો આવ્યો. ગામના બધા ભક્તોએ નક્કી કર્યું કે આવા લણવાના અને ખળાના સમયમાં કોઈ દાડો સમયામ જવાય નહીં કે. અરે ભાઈ કેમ ન જવાય? તો કહે છે કે ભાઈ જઈએ અને કોઈક ઠેકાણે પાડી દે તો કે. 2 હરિભક્તો તૈયાર થયા ભાઈ, આખા ગામમાંથી 2 જણા. બાકીના બધા કે અમારે નથી આવું કે, અમારે અમારું ખેતર હાચવવું છે, અમારે આ હાચવવું છે, બીજા સમય આમ જઈશું કે, એક જ સમય આમ નહીં જઈએ તો શું ફેર પડી જવાનો છે કે. સારું ભાઈ કે કશો વાંધો નહીં. 2 હરિભક્તો ગામથી ગયા. મહારાજ વરતાલમાં બિરાજમાન હતા. બંને ભક્તો દર્શન કરવા માટે ગયા. મહારાજે એમને પૂછ્યું ભાઈ બીજા બધા ક્યાં ગયા કે. મહારાજ અત્યારે આ લણવાનો ને ખળાનો ઉપણવાનો બધો ટાઈમ ચાલે, કોથળા ભરવાનો ટાઈમ ચાલે છે, બધા એમનું કામ કરવા રહ્યા છે કે. મહારાજ કે તમારે બેને, મહારાજ અમારું છે, આ સમય પૂરો થશે પછી અમે લણીશું કે, શાંતિથી કે, ત્યાં સુધી તમે હાચવજો કે. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કહે છે કે અહીંયા આવ્યા છે એની ચિંતા મારા માથે, ત્યાં રહ્યા એની ચિંતા એમના માથે, એમનું ટેન્શન એમના માથે, તમારા બેનું ટેન્શન મારા માથે કે. સમયામ રહો, સેવા કરો, કથા સાંભળો અને શાંતિથી બસ મજા કરો કે. સમયો પૂરો થયો અને આ બંને જણા પોતાના ગામમાં ગયા. આખું ગામ એમના આવવાની રાહ જોઈને ઊભું હતું. એટલે કે તમે 2 ગયા સારું થયું હો કે. કેમ સારું થયું? તો કહે છે તમે બંને જણા ગયા અને અમે અમારો પાક ને ખેતર આચવવા રહ્યા. શું થયું ખબર છે? પેલા ભગત કે અમને શી ખબર હોય, અમે સમય આમ ગયા હતા, વાત કરો કે. તો કહે છે કે જુઓ શું થયું. તમે બંને જણા સમયામાં ગયા પછી અમે અમારું કામ ધમધોકાર ચલાવવા માંડ્યું. આખા ગામનો માલ ખળામાં આવ્યો. પછી રાત્રે અમે ઘેર ગયા, સાચવવા માટે થોડા મજૂરિયા રાખેલા. અને મજૂરિયાનો તો નિયમ ધર્મ કહ્યું કશું હોય નહીં. રાત્રે કંઈક ચલમો કે બીડી કે કંઈક ગંજેરી બંજેરી ફૂંચતા હશે, તેમાંથી એક તણખો ઉડ્યો અને બધું હળગ્યું. આખા ગામનો પાક નાશ પામ્યો. હવે આખા ગામની અંદર, આખા ગામની અંદર સલામતમાં સલામત તમારા બેના ખેતર છે કે. ત્યારે બેને થયું, મહારાજ બોલ્યા હતા અહીંયા આવ્યા છે એની ચિંતા મારા માથે, ત્યાં રહ્યા છે એની ચિંતા એમના માથે. પેલા 2 ભક્તોએ કીધું મહારાજ આવું બોલ્યા હતા, તો બસ એ મહારાજનું વચન આજે સાચું પડ્યું. જો અમે બધા સમયામાં આવ્યા હોત તો અમારું ચોર લૂંટી જાત, હવે 2-5 મણ લૂંટી જાત, પણ બધું તો ન જાત, બળીને ખાક ન થાત ને. પછી પેલા 2 ભાઈઓએ પાક લીધો. લખે છે કે દર વર્ષે થતો હતો ને એનાથી ઘણો પાક ભગવાનના આશીર્વાદથી ભગવાને એક્સ્ટ્રા એમને બોનસ આપ્યું. લો કે મજા કરો. ભગવાનના વિશ્વાસે રે એની રક્ષા ભગવાન આ રીતે અગ્નિની અંદર પણ કરે છે. આપણે જાણીએ છીએ પરોક્ષની અંદર પણ અગ્નિ દ્વારા ભગવાનની રક્ષા થઈ, ભક્તની રક્ષા થઈ છે. નિભાડામાંથી બિલાડીના બચ્ચા જીવતા નીકળ્યા. વિચાર કરો, કાચું માટલું પણ પાણીનો ભાર ઉચકી શકે એટલું પાવરફુલ થાય, કેટલી ગરમી હોય નિભાડાની અંદર. અને એવા નિભાડાની ગરમીની અંદરથી બિલાડીના બચ્ચા જીવતા નીકળ્યા. બોલો નીકળે ભાઈ? મોટો બિલાડો નહીં, નાના બચ્ચા જ હતા, કોઈ અસ્તિત્વ ન રહે, પણ નીકળ્યા. ભગવાનની ભક્તિ કરી, ભગવાનને સંભાળ્યા તો બિલાડીના બચ્ચા જીવતા નીકળ્યા. એ માટલું હાવ કાચું નીકળ્યું ને આજુબાજુના માટલા પણ કાચા નીકળ્યા. પછી ફરીથી એને સ્પેશિયલ નિભાડામાં નાખી એને પકાવવામાં આવ્યા. ભગવાન પોતાના ભક્તની અગ્નિ પણ રક્ષા કરે છે, ગમે તેવો અગ્નિ લાગ્યો હોય. એક વખતે જુનાગઢમાં
ગોપાળ બાપા પધાર્યા હતા. આપણે જાણીએ છીએ ગુણાતીતાનંદ સ્વામીની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને ગોપાળ બાપા દર વર્ષે 1 મહિનો જુનાગઢ આવતા હતા. એક સમયે ગોપાળ બાપાએ એક સંતને કહ્યું કે સ્વામી, તમે ઘાસ વાઢવા માટે જાઓ, કે આપણી મંદિરની ગાયો અને બધા પશુઓ છે એમના માટે ઘાસની જરૂર છે, કે થોડા સંતો લઈ જાઓ, ભક્તો લઈ જાઓ, પાર્ષદો લઈ જાઓ અને તમે 15-20 દાડા મહિનો તમે રહો અને ઘાસ તમે ભેગું કરી પછી આવો. મને લાગે અખંડાનંદ સ્વામી એમનું નામ હતું. સ્વામી ચાલ્યા અને 15-20 દિવસ ત્યાં રહ્યા, ઘાસ ઘણું ભેગું કર્યું. પણ કોઈક કારણસર જ્યાં સંતો જંગલની અંદર ઘાસ વાઢી રહ્યા હતા ત્યાં આજુબાજુ અગ્નિ લાગ્યો, ચારે બાજુ. સંતો બધા વચ્ચે ઘેરાઈ ગયા. હવે આ બાજુ અગ્નિ લાગ્યો, આ બાજુ જુનાગઢ મંદિરનું કામ ચાલતું હતું અને શિખર ઉપર કડિયાઓ બધું કામ કરતા હતા. હવે શિખર ઉપર કડિયાઓ કામ કરતા હતા, એમને ખબર હતી સંતો આ બાજુ ગયા છે અને એમને આ જંગલની અંદર જે આગ લાગી હતી દેખાણી. તરત જ કડિયાઓ નીચે ઉતર્યા અને ગોપાળ બાપાને કીધું, સ્વામી સ્વામી ગજબ થઈ ગયો. શું થયું? તો કે આપણા સંતો જ્યાં ઘાસ વાઢવા માટે ગયા છે ને એની આજુબાજુ અમને દેખાય છે કે આગ લાગી છે. ના હોય કે આગ લાગી? સ્વામી જુઓ, કે પેલા ધુમાડા દેખાય છે, કે સંતો ત્યાં જ છે. કે ગોપાળ બાપાએ એ સમયે આકાશ સામું જોયું, નાની વાદળી દેખાણી, મોટું વાદળું થયું, ધોળું હતું કાળું થયું, ધોધમાર વરસાદ ગોપાળ બાપાએ કર્યો અને જંગલમાં લાગેલો અગ્નિ બધો ઓલવાઈ ગયો. આ રીતે ગોપાળ બાપાએ સંકલ્પે કરીને પોતાના સંતોની અગ્નિ થકી રક્ષા કરી. ભાઈ, જલે ચા નલે, બરોબર? યાદ રહી ગયું ને બધું? વિવાદે વિષાદે, પ્રમાદે પ્રવાસે, જલે ચા નલે. પર્વતે, પર્વતની ટોચ ઉપર પણ ભગવાન રક્ષા કરે છે. મહારાજે એક વખતે સંતોને કહ્યું કે સંતો, તમે બધા જો રેગ્યુલર નિયમો કરો ને, બધાએ માળા, માનસી પૂજા, ધ્યાન, આરતી, કથા, તમારે કશું જ નહીં કરવાનું, જમેલી થાળી પણ નહીં ઉચકવાની, તમે બસ મારું ભજન કરો. બસ કથા, કીર્તન, ભક્તિ, ચેષ્ટા, ધ્યાન, માળા બધું મેં રોજ કર્યું છે, આ કરો અને સાધુના 5 વર્તમાન પાળો, કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્વાણ, ધન સ્ત્રીનો તમે પ્રોપર ત્યાગ રાખો. તો મહારાજ કહે છે કે તમે પર્વતની ટોચ ઉપર જઈને બેસશો ને તો પર્વતની ટોચ ઉપર પણ હું આકાશમાંથી લાડવા વરસાવીશ. કે બોલો, આવા ભગવાનના અમારા સંતો ઉપર આશીર્વાદ છે. ભાઈ, આકાશની પર્વતની ટોચ ઉપર બેસો ને અને પર્વત ઉપર તમને કોઈ ખાવાનું આપવા નહીં આવે ને, 11-11:30 ટાઈમ થશે ને ત્યારે ઉપરથી લાડવાનો વરસાદ તમારા ખોરામાં થશે. કે જે ખાવું હશે ને ખોરામાં આવશે. બોલો, આ ભગવાનના આશીર્વાદ છે. ભગવાનની ભક્તિ કરે, ભગવાનની આજ્ઞા પાળે, એને ભગવાને આવા આશીર્વાદ આપેલા છે. પર્વત ઉપર પણ રક્ષા કરનારા ભગવાન છે. આપણે જાણીએ છીએ નંદ પદવીના સંતોનું એક કીર્તન છે, બાનાની પત રાખો. બાનાની પત રાખો, આપણી લાલ ચોપડી, લાલ પુઠાવાળી ચોપડી છે ને, એમાં કીર્તન છે. આ એમાં લખ્યું છે, ગિરી શિખર ઉપર ટીટોળી બેઠી, ગાતી ગુણ ગિરધારી રે, એક સમય એને તૃષા લાગી, પાયું વિઠ્ઠલવર વારી. આ કળી છે એની 3જી કે 4થી કળી છે. પર્વતના શિખર ઉપર ટીટોળી બેઠી હતી. ટીટોળીને ભગવાનની ભક્તિની ટેવ હતી, આખો દિવસ ભગવાનનું ભજન કરે, ભક્ત હતી. એક સમય એને તરસ લાગી, પાણી પીવા ક્યાં જવું? ટીટોળીએ નક્કી કર્યું કે આજે તો ભગવાન મારા મોઢામાં સામેથી પાણી સામે ચાલીને આવે ને પાય તો મારે પીવું છે. કે ટીટોળી પ્રતિજ્ઞા કરી. થોડો સમય ભગવાને કસોટી કરી, એની તરસ વધતી ગઈ વધતી ગઈ, એટલે ટીટોળીની પ્રતિજ્ઞા પણ એકદમ કડક થતી ગઈ.
અને પછી ભગવાને જોયું કે આની ટેક તો સાચી છે, કે મારે પાણી પાવું પડશે. કે હવે ટીટોળી પાણી પીવા માટે તો ક્યાંય જાય એવી હતી નહીં. નક્કી કર્યું હતું હું અહીંયા જ બેસું ને પાણી સામે ચાલીને મારી જોડે આવે, પાણી સામે ચાલીને મારી પાસે આવે તો પાણી પીવું છે. કે અને ભગવાને પોતાના સંકલ્પથી મુશળધાર વરસાદ કર્યો ભાઈ. 1 ઇંચ 2 ઇંચ 5 ઇંચ એમ કરતાં કરતાં આખી પૃથ્વી ઉપર પાણી ભરાઈ ગયું. પર્વત અડધો ડૂબ્યો, પોણો ડૂબ્યો, આખો ડૂબ્યો. ટીટોળીને અહીં સુધી પાણી આવ્યું, પણ ટીટોળી મોઢું નમાવતી નથી. ભગવાને 1 ઇંચ વરસાદ વધારે પાડ્યો અને વરસાદનું પાણી એના મોઢામાં પેઠું. ભગવાને આ રીતે પાણી પાયું. બોલો. એટલા માટે કહેવત પડી, ભગવાનને પોતાના ભક્તો કેટલા વાલા છે. એક ટીટોળી ખાતર ભગવાને આખું બ્રહ્માંડ ડૂબાડ્યું. બીજું બધું ડૂબી ગયું હશે ને ભાઈ, વિચારો. બીજા બધાનું, આપણા બધાનું શું થયું હશે એ વખતે? હે, આટલું બધું ઊંચું વરસાદનું પાણી જાય તો બીજી 5, 6, 25, 50 કરોડની પબ્લિકનું શું થયું હશે? આપણે કોઈ વિચારતા નથી. આપણે કેટલું વિચારીએ છીએ? ટીટોળીની રક્ષા ભગવાને કરી. ગિરી શિખર ઉપર ટીટોળી બેઠી, ગાતી હરિવર ગુણ ગાતી. એક સમયે એને તૃષા લાગી, પાયું વિઠ્ઠલવર વારી. ભગવાન એને સામે ચાલે, પાણી સામે ચાલીને આવ્યું. બોલો. ભગવાન બજો તો ખાવાનું તો સામેથી આવે, પાણી પણ સામેથી આવે. જો જળમાં રક્ષા કરી. જલે ચા નલે પર્વતે, શત્રુ મધ્યે દુશ્મનોના ઘેરામાં આપણે ફસાઈ ગયા હોઈએ, ચારે બાજુ ફિલ્ડિંગ ટાઈટ હોય, એ સમય નીકળવું ક્યાંથી? ભગવાન રક્ષા કરે. શું ફિલ્ડરોને ઉડાડી દે ભગવાન? હે, કોણ ફિલ્ડિંગ કરે પછી આપણી? શત્રુ મધ્યે. ગલુજીનું દ્રષ્ટાંત આપણે જાણીએ છીએ, ટીકામાં બધાએ જોયું છે કે ભાઈ ગલુજીને સંદેશો મળ્યો, ખાવા બેઠા હો તો પડ્યું મૂકી સર્વસ્વ લઈને અહીં આવો. જો ગલુજીની વચનનિષ્ઠા કેટલી છે વાત આપણે જાણીએ છીએ, પણ જે નથી લખ્યું એની ચર્ચા આપણે કરીએ છીએ. ક્યારે પણ ગલુજીએ પેલા ભગતને પૂછ્યું નથી કે મહારાજે આટલો ઇમરજન્સી મને કેમ બોલાયો. અત્યારે બાપાના રૂમમાં મિટિંગ બેઠી હોય અને કોઈક બહાર આવીને તમને ક્યાં, ભાઈ તને બોલાવે છે બાપા, કે પ્રકાશ તને બાપા બોલાવે છે. હવે પ્રકાશ સાચું બોલજે, તને કોઈ એમ કે બાપા બોલાવે છે, એટલે જે વ્યક્તિ રૂમમાંથી બહાર નીકળ્યો હોય તારી જોડે આવ્યો એને પૂછે ને, ભાઈ અંદર શું ચાલે છે, મારું કંઈ નીકળ્યું છે, બાપા રાજી છે, કુરાજી છે? પૂછે કે ના પૂછે? હે, આપણે બધાએ પૂછીએ. અમે પૂછીએ. આપણે કોઈ બાકાત નથી. ભાઈ અંદર મારું શું ચાલે છે? કોઈ ફરિયાદ કરી છે? મારું કંઈ નીકળ્યું છે? કયું પ્રકરણ ચાલે છે? મધ્ય પ્રકરણ ચાલે છે? કાર્યણી પ્રકરણ ચાલે છે? કે જેતલપુરનું ચાલે છે? પૂછીએ. આપણે બધું ચાલીએ ભાઈ. કે ખગોળ ભૂગોળ કે પરથારો ચાલે છે? પૂછીએ. ગલુજીએ ભગતને પૂછ્યું નથી કે ભાઈ મહારાજે આટલો ઇમરજન્સી ઓર્ડર કેમ મને કર્યો. બસ મહારાજે કીધું, નીકળી પડ્યા. ત્યાં ગયા, ત્યાં જઈને પણ ગલુજીએ પૂછ્યું નથી મહારાજ મને કેમ બોલાયો. એક રાત રાખ્યા અને સવારે કહ્યું હવે ઘેર જતા રહો. ત્યારે પણ ગલુજીએ પૂછ્યું નથી મહારાજ આટલી બધી મગજમારી શું કરવા કરાઈ ગયા, ઉચારો ભરાયો ને અહીં રાત રાખ્યો ને પાછો તમે ઘેર મોકલો છો. જો આ ગલુજીની ભક્તિ, બધું શાસ્ત્રની અંદર લખાતું નથી. અમુક આપણું મગજ વાપરવા માટે મહારાજે ઘણું બધું બાકી રાખ્યું છે ભાઈ. કોઈને પણ પૂછ્યું નથી. અને ઘેર આવીને જોયું તો બધું સલામત હતું. એની માએ વાત કરી તારા દુશ્મનો આવ્યા હતા અને મારી નાખવાના હતા. હવે વિચાર કરો, ખાવાનું પડ્યું મૂકીને તમે ચાલ્યા આવો. ગલુજીને એમ થયું હવે સવારે જઈશું, શું તાવડ છે કે હવે મહારાજ તો આ બસ કીધા કરે. હે, ભગવાન તો બોલે કે આપણે થતું એમ થાય. જો સવારના નીકળ્યા હોત તો સવારે નીકળવાનો ટાઈમ જ ના રહે, પતી ગયા હોત ભાઈ, મૃત્યુ પામ્યા હોત. પણ શત્રુ મધ્યે, શત્રુઓ થકી પણ ભગવાન આપણી રક્ષા કરે છે. જુઓ ભાઈ, એક બીજું ભજન છે ભાઈ પંખીઓ ઉપર. હોલો ને હોલી વનમાં રહેતા, લેતા હરિનું નામ. એક જંગલની અંદર હોલો અને હોલી માળાની અંદર રહેતા હતા.
બંનેનો સુખી સંસાર ચાલતો હતો, ભગવાનની ભક્તિ કરતા હતા. થોડો સમય થયો એટલે હોલીએ ઈંડા મૂક્યા, સરસ મજાના નાના નાના બચ્ચા બહાર આવ્યા, ચી 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 આખો દાડો ચાલુ હોય. 4 જણનું ફેમિલી, અમે 2, અમારા 2, 4 જણનું નાનું કુટુંબ, સુખી કુટુંબ, શાંતિથી બધું ચાલતું હતું. જીવનમાં ક્યારે એક પરિસ્થિતિ સમાન રીતે ચાલતી નથી. સમય થયો અને એક શિકારી આવી અને નીચે ઊભો રહ્યો. જોયું કે આ હોલો અને હોલી એના બચ્ચા કે એને ગમે તેમ કરીને પકડી એને મારી અને હું ઘેર લઈ જાઉં કે. શિકારીએ બાણ તાક્યું પેલા હોલા ઉપર ને હોલી ઉપર. જોયું એટલે હોલા ને હોલીએ વિચાર કર્યો કે આપણે ઉડી જઈએ કે. આકાશમાં જોયું તો બાજ પક્ષી આંટા મારતું હતું, સંભળી આંટા મારતી હતી. બોલો, આકાશમાં ના જવાય. બીજી ડાળ ઉપર જઈએ, ઉપરની ડાળ ઉપરથી સાપ આવી રહ્યો હતો. બધી બાજુ જોખમ, બેસી રહેવામાં જોખમ, ડાળ ઉપર જોખમ, આકાશમાં જોખમ. શું કરવું, કિમ કર્તવ્યમ? ત્યારે ભગવાને પ્રેરણા કરી. તાળું ભલે ને આવડું મોટું હોય, ચાવી આવડી જ હોય ભાઈ. કોમ્પ્યુટર આવડું મોટું હોય, પાસવર્ડ કેટલો હોય, આવડો જ હોય, ખુલી જાય, તરત ઓપન થઈ જાય ભાઈ. 4 કે 5 અક્ષર ટીક 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 કરો એટલે આખી સિસ્ટમ ખુલી જાય. ભગવાને પ્રેરણા કરી એક કીડીને, લાલ કીડી હતી ભાઈ, કાળી નહોતી, લાલ કીડીને પ્રેરણા કરી. કીડિયારો હતું બાજુમાંથી. એક કીડી બહાર નીકળી અને પેલી કીડીએ જઈ અને શિકારીના પગે બરોબરનો ચટકો ભર્યો. શિકારી બાણ છોડવાની તૈયારીમાં હતો. ચટકો વાગ્યો, આમ થવા ગયો અને બાણ એના હાથમાંથી છૂટી ગયું. છૂટેલું બાણ હોલાને હોલીને વાગવાને બદલે પેલા સાપને અડધો ઘસરકો પાડ્યો, અડધો સાપને વીધી નાખ્યો. એટલે સાપ ભપ દઈને નીચે પડ્યો. પેલું સાપને ઘસરકો પાડી ઘાયલ કરીને છૂટેલું બાણ પહોંચ્યું આકાશમાં. પેલું બાજ પક્ષી હતું ને એને વાગ્યું અને બાજ પક્ષી ત્યાં ને ત્યાં પડીને મૃત્યુ પામ્યું. એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પછી પેલો સાપ નીચે આવ્યો. સાપે જોયું કે આ શિકારીએ મને ડંખ માર્યો છે, બાણ માર્યું છે. સાપ સીધો જઈને શિકારીને કરડ્યો. શિકારી ત્યાંની ત્યાં મૃત્યુ પામ્યો. પ્રોબ્લેમ નંબર 2 સોલ્વ. હવે સાપે વળી પાછું પેલા હોલીના બચ્ચાને ખાવા માટે જ્યાં ઝાડ ઉપર ચડવાની શરૂઆત કરી ત્યાં પેલા કીડિયારું રસ્તામાં આવ્યું ભાઈ, અને ઘાયલ હતો સાપ, લોહી નીકળ્યું હતું. હજારો ને લાખોની સંખ્યામાં કીડીઓ સાપને વળગી પડી અને સાપ પણ ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યો. જો ભગવાનનું સાચા ભાવથી ભજન કર્યું, 3 જગ્યાએથી જોખમ હતું, બચવાની કોઈ જ આશા નહોતી, પણ પરિણામ શું આવ્યું ભાઈ? ભગવાને રક્ષા કરી. જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે. અરણ્ય જંગલની અંદર પણ ભગવાન રક્ષા કરે છે. ધ્રુવ જંગલમાં તપ કરવા ગયા 8 વર્ષે, કેવા કેવા સંજોગોમાં ભગવાને રક્ષા કરી. આપણા નંદરામ ઠાકર ઉમરેઠના ગોધરા જતા હતા અને ગોધરાથી આવતા રસ્તામાં જંગલ આવ્યું, ભૂલા પડ્યા, રાત પડી ગઈ, રસ્તો સૂજે નહીં, કોઈ માણસ મળે નહીં. ત્યારે એમને યાદ આવ્યું કે કથામાં એમ કહેવામાં આવ્યું હતું કે ભગવાનને સંભાળવા આપત્તિ આવે ત્યારે ભગવાનને યાદ કરવા. અને જેવા ભગવાનને યાદ કર્યા એમને કૂતરું ભસવાનો અવાજ સંભળાણો. હવે કૂતરું ક્યાં હોય? કામની અંદર જ હોય. નક્કી કોઈ માણસનો વાસ હોવો જોઈએ. યત્ર યત્ર મનુષ્ય તત્ર તત્ર શ્વાનઃ. જ્યાં જ્યાં માણસ હોય ત્યાં કૂતરું અવશ્ય હોય. કૂતરાનો અવાજ સંભળાણો. જંગલની અંદર ઝૂંપડી જોઈ, એક માણસ હતો. બોલો સાહેબ શું છે? કે
કે જંગલમાં ભૂલો પડ્યો છું, બસ સરકારે તમારા માટે જ સગવડ કરી છે કે હું પણ સરકારી ઓફિસર છું અને જંગલમાં ભટકેલાઓની હેલ્પ કરું છું, રાત રાખું ને પછી સવારે એને રસ્તે ચડાવું છું, આવો બેસો, જમવું છે, ના, થાક્યા છો, હા, ખાટલામાં સૂઈ જાઓ, કે પગ દબાયા, સવારમાં ઉઠ્યા, રસ્તો બતાવ્યો, સાહેબ ત્યાંથી ચાલ્યા ગયા. પછી સાહેબને થયું કે અહીંયા સરકારે કેવી સગવડ કરી હશે, કે આગળ જઈને માણસોને પૂછ્યું કે અહીંયા ક્યાંય આવું ઝૂંપડું કે કંઈ છે? ના સાહેબ, કંઈ કશું નથી, કે કોઈ રહેતું નથી. કે સાહેબ પાછા આવ્યા, એ જગ્યાએ ઝૂંપડું બૂપડું કંઈ દેખાણું નહીં. ત્યારે સાહેબને થયું કે મારી રક્ષા કરવા માટે ભગવાન આવ્યા હતા. સીધા વડતાલ ગયા, ઘેર ના ગયા, સીધા વડતાલ ગયા, ભગવાનના ચરણોમાં માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. મહારાજ તમે કેવી રક્ષા કરી? ભાઈ કરવી જ પડે, તમારી નહીં કરીએ કોની કરીશું? કે મહારાજ એ તો બરોબર, પણ હું જ્યારે હોઈ ગયો ત્યારે તમે મારા પગ દાબ્યા ને, કે બહુ મોટો અપરાધ થઈ ગયો, કે તમે હું તમારા ચરણ દાબું, કે તમે મારા પગ દાબો એ ચાલે? મહારાજ કે જુઓ નંદરામ, ઘણીવાર ભક્ત છે ભગવાનના પગ દાબે, 12 મહિનામાં એકવાર ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ આવે ને ભાઈ, બધા દાડા હરખા થોડા હોય, કે કોક દાડો ભગવાન છે ભક્તના પગ દાબે, કે ચિંતા ન કરશો, કે બધું ઓલરાઈટ છે. કે આ રીતે ભગવાન પોતાના આશ્રિતોની રક્ષા કરે છે. વિવાદે વિષાદે, પ્રમાદે પ્રવાસે, જલે ચા નલે, પર્વતે શત્રુ મધ્યે, અરણ્ય અને શરણ્ય. આ થઈ દેહની રક્ષા. આજે જે બધી ડિસ્કસ થઈ ને એ આપણા નાશવંત શરીરની રક્ષા કઈ રીતે ભગવાન કરે છે એના મુખ્ય મુખ્ય મુદ્દાઓ, અને નાશવંત શરીરની ભગવાન કઈ રીતે રક્ષા કરે છે એના વિશેષ મુદ્દાઓ, અને જીવાત્માની રક્ષા ભગવાન કઈ રીતે કરે છે એની ચર્ચા હવે આવતીકાલે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ માધવમ કેશવમ કાગરમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.